दोस्तों आप सबનું હાર્દિક અભિવાદન છે નર્મદ સાહિત્ય સભા વતી। આજે યાને 4 ઓગસ્ટ 2021 ના આ સરસ મજાના સફરમાં દિવસે નર્મદ ચંદ્રક આપણે અર્પણ કરીએ છીએ પદ્મશ્રી ડોક્ટર પ્રવીણભાઈ દરજી સાહેબને। આપ સૌ જાણો છો કે તેઓ ગુજરાતનો ઘરેણું છે અને ખાસ કરીને નિબંધ ક્ષેત્રે એમણે જે કાર્ય કર્યું છે તે અદ્વિતીય છે। एक नानकड़ो परिचय सरनो आप समक्ष मूकवा मांगू छू। श्री प्रवीण दरजी साहेब 1944 ની 23મી ઓગસ્ટ એમનો જન્મદિવસ। મહેલોલ પંચમહાલમાં તેમનો જન્મ। કવિતા, નિબંધ, વિવેચન, સંશોધન, અનુવાદ, સંપાદન વગેરેમાં તેમનું મહત્વપૂર્ણ પ્રદાન છે। નિબંધ સ્વરૂપની અનેક શક્યતાઓને તેમણે રૂપડી પેરે તાગી છે। ગુજરાતી તેમજ ભારતીય ભાષાઓમાં નોંધ લેવી પડે તેવા ઉત્તમ નિબંધો આપે આપ્યા છે। 142 થી વધુ પુસ્તકો આપનારા આ સર્જકને રાજ્યની અને રાજ્ય બહારની અનેક સાહિત્યિક સંસ્થાઓએ વિવિધ પારિતોષિકો, ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ અને રણજીતરામ સુવર્ણચંદ્રક સમેત અનેક સુવર્ણચંદ્રકોથી નવાજ્યા છે। અને આજનો દિવસ છે કે તેમની યાદીમાં નર્મદ ચંદ્રક પણ ઉમેરાઈ રહ્યો છે। सांस्कृतिक मंत्रालय भारत सरकारे तेओने 2 वखत संशोधन कार्य माटे फेलोशिप आपी छे। 60मा प्रजासत्ताक दिने अने 69मा स्वातंत्र्य पर्वे जे ते समयना गुजरात राज्यना मुख्यमंत्री श्री तेमज राज्यपाल श्रीए तेमने तेमनी विशेष साहित्यिक प्रतिभाने माटे सन्मानित कर्या छे। यूनिवर्सिटी ग्रांट कमिशन दिल्ली द्वारा तेओनी एमिरिट्स प्रोफेसर तरीके वरणी कराई छे। તેમના કેટલાક સંગ્રહો અને રચનાઓ અવારનવાર રાજ્ય અને રાજ્ય બહારની યુનિવર્સિટીઝ તેમજ ગુજરાતી વાચનમાળાઓના અભ્યાસક્રમમાં મુકાતા રહ્યા છે। સાહિત્ય અને કેળવણી ક્ષેત્રે તેમના વિશિષ્ટ અર્પણને માટે ભારત સરકારે 2011માં તેમને પદ્મશ્રીના એવોર્ડથી અલંકૃત કર્યા છે। આપણે ગૌરવ અનુભવીએ કે અત્યારે આપણી સાથે છે પદ્મશ્રી ડોક્ટર પ્રવીણ દરજી સાહેબ। सर आपने नमस्कार। हमारा सौ नमस्कार नर्मद साहित्य सभा वती आपना तमाम वाचकों और भावकों वती आपने खूब 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 अभिनंदन। हमें आपने सांभळवा माटे पण आतुर छे, आपना विषयनी वातो सांभळवा माटे पण आतुर छे। शरूआत करवाना माटे आजनी सभानी हूँ विनंती करीश अमारा मंत्री महोदया यामिनीबेन व्यासने। यामिनीबेन कृपया नर्मद साहित्य सभा वती आप સૌનું સ્વાગત અને સભાની પ્રવૃત્તિ વિશેની જાણકારી આપો। યામિનીબેન વ્યાસ પ્લીઝ। થેન્ક યુ વેરી મચ નરેશભાઈ। સૌપ્રથમ તો અહીં ઉપસ્થિત સૌ વધાર્યા છે એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। પરમ આદરણીય ડોક્ટર પ્રવીણભાઈ દરજી સાહેબ, પ્રમુખ શ્રી હમણાં જોડાશે પ્રફુલ્લભાઈ અને નિર્ણાયક શ્રીઓ પણ એવો જ છે। ઉપપ્રમુખ શ્રી બકુલેશભાઈ દેસાઈ, શ્રીમતી પ્રજ્ઞાબેન વશી, મંત્રી શ્રી નરેશભાઈ કાપડિયા અને આપ સૌ જેઓ જોડાયા છે સૌને સ્વાગત કરું છું, આવકારું છું અને નર્મદ સાહિત્ય સભા વિશે થોડુંક કહેવા માંગુ છું। નર્મદ સાહિત્ય સભા સુરત એવી વિશિષ્ટ સંસ્થા છે કે જે દાયકાઓ પૂર્વે કેવળ એક જ સાહિત્યિક વિભૂતિની સ્મૃતિમાં સ્થપાઈ છે। આમ ઐતિહાસિક આ સંસ્થા છે। 80 વર્ષ જૂની સંસ્થા છે ને માત્ર તમને જાણીને આનંદ પણ થશે અને નવાઈ પણ લાગશે કે માત્ર 4 પ્રમુખો થયા છે આજીવન પ્રમુખો। ડોક્ટર વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી, ડોક્ટર જયંતભાઈ પાઠક, ડોક્ટર રતન માથુર અને મુરબ્બી ભગવતી કુમાર શર્મા અને હાલ પ્રફુલ્લભાઈ દેસાઈ પ્રમુખ પદે છે। આપણે સ્ક્રીન પર પણ દેખાઈ રહ્યા છે। ખાસ કરીને એના કાર્યો વિશે જાણીએ કે નર્મદ સાહિત્ય સભા અને દર વર્ષે જે કાર્યક્રમો થાય છે એની માહિતી આપી રહી છું। કેતન મુનશી વાર્તા સ્પર્ધા થાય છે અને એ પારિતોષિક સમારોહ યોજાય છે જે હમણાં જ આ વર્ષની આવી કોરોનાની પરિસ્થિતિમાં ઓનલાઈન સમાપ્ત થયો હમણાં। નર્મદ જયંતિના દિવસે કાર્યક્રમ થાય છે, નર્મદને યાદ કરીએ છીએ, એના સર્જન વિશે વાતો થાય છે। માઘ માસનો એક યુનિક અદ્ભુત કાર્યક્રમ થાય છે। માઘ માસમાં વિવિધ ભાષી કવિ સંમેલન થાય છે, જે તે ભાષામાં
કાવ્યો રજૂ થાય છે અને એનો અનુવાદ કે ભાવાનુવાદ રજૂ કરવામાં આવે છે. એ 80 વર્ષમાં એક પણ વર્ષ એવું ખાલી નથી ગયું કે કાર્યક્રમ ન થયો હોય. આ વર્ષે પણ અમે ઓનલાઈન કાર્યક્રમ કર્યો હતો. ઉપરાંત અહીં મુશાયરાઓ થાય છે. દર મહિનાને એક રવિવારે સર્જક સાથે સવારનો કાર્યક્રમ પણ યોજાય છે. હવે જે વ્યાખ્યાનમાળાઓ યોજાય છે નર્મદ સાહિત્ય સભા તરફથી એની હું ટૂંકમાં માહિતી આપી દઉં. શ્રી મારફતિયા ચેરિટેબલ ટ્રસ્ટ વતી ઇન્દ્રવદન ભીખાભાઈ મારફતિયાએ આપેલ દાનમાંથી સ્વર્ગસ્થ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વ્યાખ્યાનમાળા જે સાહિત્ય શિક્ષણ અને ધર્મ વારાફરતી એક વિષય પર યોજાય છે. શ્રી ભગવતીકુમાર શર્માના અનુદાનથી ચંદ્રવદન મહેતાની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળા નાટક વિષય પર, શ્રી ભગવતીકુમાર શર્માના અનુદાનથી જયંત પાઠકની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળા કાવ્ય વિવેચન પર, શ્રી ભગવતીકુમાર શર્માના અનુદાનથી સ્વર્ગસ્થ જ્યોતિર્મય દવેની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળા હાસ્ય ઉપર, શ્રી ભગવતીકુમાર શર્માના અનુદાનથી મનહરલાલ ચોકસીની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળા ગઝલ વિષય ઉપર, સ્વર્ગસ્થ સુહાસી ચંપકલાલ હીરાલાલ ગાંધીની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળા, સ્વર્ગસ્થ કુંજ વિહારી મહેતાની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળા શિક્ષણ અને પત્રકારત્વ પર, સ્વર્ગસ્થ ડોક્ટર અતિ સુખ શંકર ત્રિવેદીની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળા શિક્ષણ અથવા મનોવિજ્ઞાન દર 2 વર્ષે યોજાય છે. સ્વર્ગસ્થ મોહનલાલ દવેની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળા સર્જક અને સર્જકતા વિષય ઉપર, સ્વર્ગસ્થ પુષ્પાબહેન રવિન્દ્ર પારેખની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળા એ આજની વાર્તા વિષય પર યોજાય છે. સ્વર્ગસ્થ ડોક્ટર રતન માર્શલની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળા પરભાષી સાહિત્ય ઉપર, સ્વર્ગસ્થ વ્યોમેશ ચંદ્ર જનાર્દન પાઠકની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળા એનો વિષય છે સામાજિક પ્રશ્નો પર લખાયેલા નિબંધો અથવા નાટ્ય લેખન. સ્વર્ગસ્થ ડોક્ટર જયમન ગૌરી પાઠકજીની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળા કાવ્ય અથવા બાળ સાહિત્ય. તો 13 જેટલી આ વ્યાખ્યાનમાળાઓ દર વર્ષે યોજાય છે. હવે નર્મદ સાહિત્ય સભા તરફથી અપાતા ચંદ્રકો, પારિતોષિકો અને લાઈફ ટાઈમ એચીવમેન્ટ ચંદ્રક વિશે ટૂંકમાં જણાવતો એક નર્મદ ચંદ્રક જે આજે અર્પણ થઈ રહ્યો છે. કવિતા, નિબંધ, વિવેચન, નાટક, ઇતિહાસ, સંશોધન અને આત્મકથા, જીવન ચરિત્ર એમ કુલ 5 ચંદ્રકો દર 5 વર્ષે. બીજો નંદશંકર મહેતા ચંદ્રક નવલિકા સંગ્રહ અને નવલકથા માટે દર 2 વર્ષે. જ્યોતિન્દ્ર દવે ચંદ્રક દર 2 વર્ષે. સ્વર્ગસ્થ મનહરલાલ ચોકસી સ્મૃતિ પારિતોષિક દર વર્ષે ડોક્ટર મુકુલ ચોકસીના સહયોગથી. ડોક્ટર ફ્રેની રતન વાંસલ ચંદ્રક બાળ સાહિત્યના શ્રેષ્ઠ પુસ્તકને દર 3 વર્ષે. ડોક્ટર મોહનલાલ દવે ચંદ્રક પ્રાચીન સાહિત્ય અંગેના શ્રેષ્ઠ પુસ્તકને દર 3 વર્ષે મોહનલાલ દવે ચંદ્રક. રા બ કમળાશંકર ત્રિવેદી ચંદ્રક કેળવણી, વ્યાકરણ અને જોડણી કોશ અંગે લખાયેલા શ્રેષ્ઠ પુસ્તકને કમળાશંકર ચંદ્રક દર 3 વર્ષે એનાયત થાય છે. આ ઉપરાંત નર્મદ સાહિત્ય સભા 2019ના વર્ષથી સંસ્થાના દિવંગત અને સુરતના પીઠ સાહિત્યકારોના નામના 5 નવા ચંદ્રકો આપવાનું શરૂ કર્યું છે. પહેલો ડોક્ટર જયંત પાઠક ચંદ્રક ગીત, સોનેટ, ગઝલ, દીર્ઘકાવ્ય, લઘુકાવ્ય, ખંડકાવ્ય, મુક્તકો વગેરેમાં સર્જકે નોંધપાત્ર અર્પણ કર્યું હોય એમને લાઈફ ટાઈમ એચીવમેન્ટ ચંદ્રક અપાય છે. શ્રી ભગવતીકુમાર શર્મા ચંદ્રક 2020 અને બીજો ચંદ્રક 17, 18, 19ના ગાળાને અનુલક્ષીને નવલકથા, નવલિકા, નિબંધ અને આત્મકથા વગેરેમાં અર્પણ નોંધપાત્ર અર્પણ કર્યું હોય એમને આ ચંદ્રક એનાયત થાય છે. એ ચંદ્રક દર વર્ષે લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત થાય છે. શ્રી નાનુભાઈ નાયક ચંદ્રક ગાંધીવાદી વિચારસરણી, લોકશાહી વિચારધારા, સમાજ જીવન વિષયના પ્રથમ આવૃત્તિવાળા મૌલિક શ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે. શ્રી જનક નાયક ચંદ્રક જીવનલક્ષી, પ્રેરણાત્મક, મનોવિજ્ઞાનના પ્રથમ આવૃત્તિવાળા મૌલિક શ્રેષ્ઠ પુસ્તકને આપવામાં આવે છે. શ્રી મનહરલાલ ચોકસી ચંદ્રક ગઝલ સંગ્રહ, ગઝલ વિવેચન, ગઝલ વિષયક કે છંદશાસ્ત્ર વિષયના પ્રથમ આવૃત્તિવાળા મૌલિક શ્રેષ્ઠ ગઝલ પુસ્તકને એનાયત થાય છે. એટલે આ ચંદ્રકો 3 વર્ષના ગાળા માટે આપવામાં આવે છે. દર વર્ષે કુલ 13 વ્યાખ્યાનમાળાઓ યોજાય છે અને નવા 5 ચંદ્રકો સાથે કુલ 17 ચંદ્રકો સંસ્થા તરફથી આપવામાં આવે છે. તો આ હતી સંસ્થાની વર્ષની કાર્યની જે મેં અહીં નોંધ તમને સમજાવી. તો શરૂ કરીએ નરેશભાઈ. હું સૌનું ફરીથી સ્વાગત કરું. ખૂબ જી જી જી. આખું વર્ષ દરમિયાનમાં નર્મદ સાહિત્ય સભા દ્વારા જે પ્રવૃત્તિઓ થાય છે તેનો એક નાનકડો બ્યોરા તમે આપ્યો. અને આપ જાણો છો કે નર્મદ સાહિત્ય સભા 80 વર્ષથી સતત અને કોવિડ પીરિયડ દરમિયાનમાં પણ એટલી જ પ્રવૃત્તિ રહી.
આપણે હોલમાં નથી મળી શકતા તો આ પ્રકારની આભાસી સભાઓ દ્વારા પણ આપણી પ્રવૃત્તિઓ અને સાહિત્ય સર્જનને પોંખવાનું આપણે નિયમિત જારી રાખીશું. આપ જી. સૌ જાણો છો કે 25,000 રૂપિયાના પહેલા ઇનામ વાળી શ્રેષ્ઠ વાર્તા માટેની આપણી જે સ્પર્ધા કરીએ છીએ તે કેતન મુનશી વાર્તા સ્પર્ધા, એનું પારિતોષિક વિતરણ ગયા વર્ષે અમે કાર્યક્રમમાં ન કરી શક્યા માટે આ એક સરસ મજાનું અત્યાર સુધી વિજેતા બનેલા પુસ્તકોનું વાર્તાઓનું આ એક સરસ મજાનું પુસ્તક અમે કર્યું છે. અને નવલિકા નિકેતન રૂપે એ પુસ્તકમાં એ દસ્તાવેજ છે કે ગુજરાતી સાહિત્યમાં છેલ્લા વર્ષો દરમિયાનમાં કેટલી સરસ મજાની નવલિકાઓ આવી, એનો આ સરસ મજાનો સંગ્રહ બન્યો છે ગુજરાતી સાહિત્યમાં, એ એનું પ્રદાન છે. આપનો ખૂબ ખૂબ આભાર યામિનીબેન. અને આજની સભામાં આપણે આગળ વધીશું. આજે આપણે નર્મદચંદ્રક અને તે પણ નિબંધના વિષયમાં, નિબંધના ખાં આપણે સૌ જેમના માટે ખૂબ માન ધરાવીએ છીએ એવા પદ્મશ્રી ડોક્ટર પ્રવીણ દરજી સાહેબને આપી રહ્યા છીએ. પ્રવીણ સરને માટે, એમણે કરેલા દીર્ઘ કાર્યને માટે જેટલું બોલીએ તેટલું ઓછું છે. અને તે છતાં આપણે એક ગાગરમાં સાગરનો પ્રયત્ન કરવાના માટે ડોક્ટર નીતાબેન ભગતને આમંત્રણ આપ્યું છે. નીતાજી આપણી સાથે વડોદરાથી જોડાયેલા છે. હું બેનના સંદર્ભમાં પણ આપને એક નાનકડી પ્રસ્તુતિ કરવા માંગુ છું. ડોક્ટર નીતા ભગત, એમનો એક નાનકડો પરિચય. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ગુજરાતી વિભાગમાં 40 વર્ષ સુધી સેવાઓ આપીને આપ 2019માં નિવૃત્ત થયા છો. ગુજરાતી વિભાગમાં 7 વર્ષ સુધી તેઓ અધ્યક્ષ રૂપે જવાબદારીનું વહન કરતા હતા. સાહિત્ય, સંગીત, ચિત્રકળા એમના રસના વિષયો છે. યુજીસી દિલ્હી દ્વારા મળેલી એસએપી ડીઆરએસ પ્રકલ્પ અંતર્ગત બહુ સંસ્કૃતિવાદ આ વિષયક વિભાગીય સંશોધન યાત્રાના તેઓ કોઓર્ડિનેટર તરીકે સેવા આપી ચૂક્યા છે. ગુજરાતી વિભાગને બહુમૂલ્ય હસ્તપ્રતોના ડિજિટલાઇઝેશનના પ્રકલ્પને તેમણે પૂર્ણ રૂપ આપ્યું. એક ખૂબ મોટું કાર્ય છે અને તે એમણે સારી રીતે પાર પાડ્યું છે. ગુજરાતની મુંબઈ યુનિવર્સિટીઓમાં અને ગુજરાતની યુનિવર્સિટીમાં આપ મુલાકાતે અધ્યાપિકા તરીકે જતા હોય છે. અનેક સાહિત્યિક સંસ્થાઓ સાથે એમનું જોડાણ છે. આકાશવાણી વડોદરાના પેનલ નિષ્ણાત છે. રૂપરચનાવાદ, ચૈતન્યલક્ષી વિવેચન વગેરે એમના પુસ્તકો પ્રકાશિત થયા છે. સૌંદર્ય શાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, સાહિત્ય સંશોધન, સાહિત્ય અને ફિલસૂફીના એમના રસના વિષયો છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના શિક્ષણ ક્ષેત્રે તજજ્ઞ તરીકે આપ નિયુક્ત છો એવા ડોક્ટર નીતાબેન ભગતને આપણે સાંભળીશું. નીતાજી, આપને વિનંતી છે કૃપયા આપનું માઇક્રોફોન ઓન કરજો. યા, ઇટ ઇઝ ડન. નીતાબેન, આપને ખૂબ ખૂબ આપનું સ્વાગત. અને આપની પાસેથી અપેક્ષા છે કે પદ્મશ્રી ડોક્ટર પ્રવીણ દરજી સાહેબના કાર્ય અંગે આપ અમને જણાવો. ડોક્ટર નીતાબેન ભગત, પ્લીઝ. આભાર. જી નમસ્કાર. નમસ્કાર. પદ્મશ્રી ડોક્ટર પ્રવીણ દરજી જે ગુજરાતી ભાષામાં લખતા ભારતીય સર્જક છે. હમણાં જ ભાઈશ્રીએ કહ્યું તેમ એમણે 142 પુસ્તકો અને સાહિત્યની વિવિધ વિધાઓમાં સુંદર અર્પણ કર્યું છે. એવા ડોક્ટર પ્રવીણ દરજી મારા વિદ્યાગુરુ છે. એટલે એમનો પરિચય આપતા મને બહુ જ આનંદની લાગણી થાય છે. અને નર્મદ સાહિત્ય સભાને એ માટે હું એમનો આભાર વ્યક્ત કરું છું અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું. પ્રવીણભાઈ દરજીના વર્ગમાં બેસીએ તો ભણતા ભણતા ક્યારે વર્ગ સ્વર્ગ બની જાય એનો આપણને ખ્યાલ જ ના આવે. વાહ વાહ. એક શિક્ષક આપણને અનેક વિથિકાઓ આપણી સામે ખોલી આપે અને આગળ ને આગળ લઈ જાય અને આંગળી પકડીને લઈ જાય એમ નહીં, ત્યાં તમને છૂટા મૂકી દે અને પછી તમે આગળ જાઓ અને નવી નવી ક્ષિતિજોને તમે જુઓ. એ જે એક શિક્ષકનું કામ છે એ દરજી સાહેબે બહુ ઉત્તમ રીતે કર્યું છે અને એમના વિદ્યાર્થીઓ હોવાનું મને હંમેશા ગૌરવ છે. એમનો અમે ભણતા ત્યારે બધા સાથે સાહિત્યનું વાંચન કરતા, એમની કવિતાઓ વાંચતા અને એમનો પહેલો પરિચય મને કવિ તરીકે જ થયો હતો.
અને એમનો પહેલો કાવ્ય સંગ્રહ ચીસ, એ ચીસમાં એમણે પુરાકલ્પનોનો જે વિનિયોગ કર્યો છે, તાજગી ભર્યો વિનિયોગ કર્યો છે, એનો ગુજરાતી વિવેચને તો એની નોંધ લીધી જ છે. પણ આ સંગ્રહ ગઈ સદીના 7મા 8મા દાયકામાં એટલો બધો પોંખાયો અને પછી જ્યારે અમે વિદ્યાર્થી હતા ને જાણ્યું કે વોશિંગ્ટન લાઇબ્રેરીમાં એ સંગ્રહ મુકાયો છે, તો એ આપણા સૌને માટે બહુ આનંદ અને ગૌરવની વાત બને કે એક કવિનો પહેલો જ કાવ્ય સંગ્રહ અને તે વોશિંગ્ટન લાઇબ્રેરીમાં મુકાય. એટલા મોટા ફલક ઉપર એનું કન્સિડરેશન મળે છે. એવા આપણા જે સર્જક છે એ ચીસથી શરૂ કરીને અથચ એમ એમના 6 કાવ્ય સંગ્રહો આપણને એમની પાસેથી મળ્યા છે, જેમાં આધુનિક, અનુઆધુનિક અને અનુઆધુનિકોત્તર જેને આજે આપણે કહીએ એવી જે 3 ધારાઓ છે, એ 3 ધારાઓનું બહુ સુંદર રીતે એમણે રસાયણ કરી અને આ 6 સંગ્રહોમાં જુદા જુદા પ્રકારની કવિતાઓ આપી છે. આપણે જાણીએ છીએ કે કવિઓ વિશે એવું કહેવાય છે કે કવિઓમાં એક પ્રકારની વાઇલ્ડરનેસ જીવંત રહેવી જોઈએ. પેશન, એની એક વાઇલ્ડરનેસ છે, હંમેશા જીવંત રહેવી જોઈએ, તો જ એ કશુંક નવું આપણને આપી શકે છે. તો દરજી સાહેબે પુરાકલ્પનથી માંડીને એમના જે અન્ય કાવ્ય સંગ્રહો છે એમાં એમણે રિયલ કાવ્યો આપ્યા છે, જે હજુ ગુજરાતીમાં બહુ ઓછા લખાયા છે, એવા રિયલ કાવ્યો એમની પાસેથી મળે છે. કેટલાક કાવ્ય ગુચ્છો એક વિષય લઈને એના વિશે જે આધુનિકોત્તર સંવેદના છે એને સાંકળી અને એના વિશે જે વાત કરી છે, એવા પાછલા જે 3 સંગ્રહ છે, યો, પૂર્વાભાસ અને અથચ, એમાં આપણને આ 3 ધારાઓનું સરસ સંયોજન જોવા મળે છે. અને એની સાથોસાથ જે મૃત્યુ વિષયક સંવેદનો છે, જે ગુજરાતીમાં આપણને બહુ ઓછા મળે છે, એનું આખું એક કાવ્ય સંગ્રહ છે કે જેમાં એમણે જુદી જુદી ટેકનિકનો ઉપયોગ કર્યો છે, પણ મૃત્યુ વિષયક સંવેદનાઓને જ્યારે કાવ્ય રૂપ મળે છે, જેના વિશે ધીરુભાઈ ઠાકરે બહુ જ સરસ એના વિશે વાત કરી હતી, એવો ગ્રીન બેલ્ટ પણ એમની પાસેથી મળે છે. એટલે આવો એક કવિ ગુજરાતી ભાષાનો, જે મેં શરૂઆતમાં કહ્યું કે ભારતીય સર્જક છે, એ ભારતીય સર્જક એ પેલા જે કવિ રીતે કહે છે એના જેવો એ સર્જક છે કે આઈ એમ નોટ આર્ટ ફોર આર્ટ સેક, આઈ એમ આર્ટ ફોર માય સેક. અને આ જે માય સેકની એક પ્રતિબદ્ધતા સાથે પેલો જે કવિ જો લખતો હોય તો એ કેવી કવિતાઓ આપે એનું નિદર્શન આપણને આ 6 સંગ્રહોમાં મળે છે. અને એમણે પોતે પણ કહ્યું છે કે કવિતા એ મારે માટે અત્યંત પવિત્ર અને અત્યંત સૂક્ષ્મ એવું તત્વ છે, જેની સાથે ક્યારેય કોઈ પણ પ્રકારની કોઈ બાંધછોડ કરવાની આવે તો કોઈ કવિ ન કરે, અને આવો કવિ તો બિલકુલ ન કરે. તો આવા એક કવિ, જેને ઉમાશંકર જોશીએ કહ્યું કે તમે નિબંધ ઉપર સંશોધન કરો, અને બીડું એમણે ઝડપી લીધું, તો જુઓ કેવી સરસ એક મોટી ઘટના બની ગુજરાતી સાહિત્યમાં કે નિબંધના સાહિત્ય સ્વરૂપનું તત્વ શોધતા શોધતા એમના રહેલા પેલા સર્જકને એમ થાય છે કે આ સ્વરૂપનું સત્વ કેવી રીતે પ્રગટાવી શકાય, અને સત્વની શોધ એમને પછી છેક લીલા પર્ણથી માંડીને સમુદ્રના મોજાઓ સુધીના 18 લલિત નિબંધ સંગ્રહો છે, એમાં એમની આ જે શોધ છે અનવરતપણે ચાલુ રહેશે, જેમાં આખી સૃષ્ટિ છે, માનવ જીવન છે, પ્રકૃતિ છે, ઘણું બધું છે. અને આ બધાને એક સૂત્રે બાંધીને નિબંધકાર જ્યારે વાત કરતો હોય, એનો જે પ્રથમ પુરુષ એક વચન, હું, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર જે કહીએ તે, આ એક હુંની કેટલી લીલાઓ છે, કેટલી તરાહો છે, શૈલીઓના કેવા કેવા સમવાયો મળે છે, એ આપણને આ જે 18 નિબંધ સંગ્રહો છે, 18 નિબંધ સંગ્રહો દ્વારા આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે પ્રવીણ દરજીના નિબંધોની જે ગદ્ય રિદ્ધિ છે એ સ્વતંત્ર અભ્યાસનો વિષય બને એટલું સરસ એમણે ગદ્યમાં ખેડાણ કર્યું છે.
અને આજે આ જે સરસ આપણે જે ઘટનાના સાક્ષી બની રહ્યા છે એનું નિમિત્ત પણ લલિત નિબંધ જ છે. એટલે જે સર્જક એમ કે છે કે મને તો આ સૃષ્ટિનો દૂર નિવાર સાદ સંભળાય છે, અને આ જે સાદ સંભળાય છે એ સાદ પછી આપણા સુધી એ જુદી જુદી રીતે લઈ આવે છે. ત્યારે આપણે કહેવું જોઈએ કે જોસેફ ફ્રેન્ક નામનો એક વિવેચક છે જેણે કહ્યું છે કે આજના સમયમાં કલાકારે પોતે એના સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક સંદર્ભો ઉપજાવવા પડે, અને આ સંદર્ભો એની પોતાની શોધનું એક પડાવ હોય છે જે પ્રવીણ દરજીના લલિત નિબંધોમાં આપણને જોવા મળે છે. અને આજ મેં કહ્યું કે જે સત્વની શોધ છે એની સાથે પછી એમની પાસેથી આપણને લગભગ 40 જેટલા વિચારાત્મક નિબંધોનો સંગ્રહો પ્રાપ્ત થાય છે, જેમાં હાસ્ય પણ છે, પ્રવાસ પણ છે અને સાથોસાથ ચરિત્રો પણ છે. અને એ સિવાયના બધા જે 40 જેટલા સંગ્રહો છે, વિચારાત્મક જે નિબંધો છે, એમાં ખરેખર કેવું છે કે વિચાર તો હોય છે પણ ટી.એસ. એલિયટ જેને કહે છે કે ફેલ્ટ થોટ હોવો જોઈએ. થોટ તો ખરો પણ એ ફેલ્ટ થોટ હોવો જોઈએ. અને આ ફેલ્ટ થોટ ત્યારે જ આવે કે કેવળ શુષ્ક રીતે વિચાર આવતો નથી, પણ એ સર્જકની સંવેદનામાં રસાઈને જ્યારે આવે છે ત્યારે એ વિચારનું રૂપ કેવું હોય કે જેમાં એની પોતાની વૈયક્તિકતાનો સ્પર્શ હોય અને છતાં એનું એમણે એક તાટસ્થ્ય પણ જાળવ્યું હોય. તો આવા જે નિબંધો છે જેમાં એમણે વિશ્વનો જે યુરોપનો પ્રવાસ કર્યો છે એમાં આખું એનું સાંસ્કૃતિક દર્શન પણ છે, હિમાલયની સાથે આપણી આખી ભારતીયતાને કેવી રીતે જોડાય છે એ બધાની પણ વાત છે, અને નાના નાના ચરિત્રો લઈ અને એક અણુ અને વિભુ એ બંને શું છે, બંનેનો પરિચય એ આટલી એક નાની અમથી કૃતિમાં પણ કરાવે છે. તો આ જે સર્જકની જે સંવેદના છે એને માટે એવું કહી શકાય કે ડાર્કનેસ શેલ બી ધ લાઇટ એન્ડ ધ સ્ટીલનેસ ઇઝ ડાન્સિંગ. આ જે ડાન્સિંગ સ્ટીલનેસ છે એ એક સર્જકની હંમેશા શોધ રહી છે. અને આ પ્રકારના જે સર્જનો છે એ સર્જનોમાંથી જ્યારે પસાર થઈએ છીએ ત્યારે જ આપણને ખ્યાલ આવે છે. અને પછી એક સર્જક એ હંમેશા એક વિવેચક પણ રહેવાનો, તો જ એ ઉત્તમ સર્જક થઈ શકે. અને એટલે પ્રવીણભાઈ પાસેથી આપણને સૈદ્ધાંતિક વિવેચન અને વિવેચનના એટલા 22 અને બીજા 8 એમ 30 સંગ્રહો પ્રાપ્ત થાય છે. 8 સંગ્રહો એમના સૈદ્ધાંતિક વિવેચનના છે, જેમાં પણ આપણે જોઈશું કે નિબંધ ઉપર એમણે સંશોધન કર્યું, પછી અટક્યા નથી. ત્યાર પછી આ સ્વરૂપની એમની ખણખોદ આજ સુધી ચાલુ રહી છે. લગભગ એમ કહીએ 4.5 દાયકા થયા. 4.5 દાયકા સુધી એક માણસ અનવરતપણે એક સ્વરૂપને એનું જે ડિગિંગ છે એ ડિગિંગ કરે, અને તો જેમ પેલા આર્કિયોલોજિસ્ટો એક્સકેવેશન કરે છે ને, એક્સકેવેશન કરતા કરતા ક્યાં પહોંચી જાય છે, એવી રીતે એમણે પણ આ સ્વરૂપ વિશે પોતે સર્જન પણ કર્યું ને આ સ્વરૂપને ની શક્યતાઓને આલેખ આપતા બીજા સંગ્રહો પણ વિવેચન સંગ્રહો પણ એમની પાસેથી મળે છે. અને આજે તો મારે ખાસ એ કહેવું જોઈએ કે જે લોકોએ એમના લલિત નિબંધના સંગ્રહો વાંચ્યા છે એમાં આગળ સર્જક કંઈક થોડુંક લખતો હોય છે. એ જો થોડુંક આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવશે કે એમાં દરેક વખતે લલિત નિબંધના સ્વરૂપના અનેક શેડ્સ એમાંથી આપણને મળે છે. એટલે આવો આખો એક જેને કહેવાય ટોટલ ગ્રાફ, એ ટોટલ ગ્રાફ આપણને એમના સર્જન અને વિવેચનમાંથી મળે છે. તો વિવેચનમાં પણ સૈદ્ધાંતિકમાં આયરની વિશે બહુ જ ઓછું કામ થયું છે. પુરાકલ્પન વિશેની સમજ થોડી જે ધૂંધળી હતી બધી સ્પષ્ટ થઈ જાય છે. ભારતીયતા શું છે, બહુસંસ્કૃતિવાદ શું છે, આ બધા વિશે એમની પાસેથી સરસ સંશોધનો પણ પ્રાપ્ત થયા. અને જેમ મેં કહ્યું કે વિચારાત્મક નિબંધમાં ફેલ્ટ થોટ હોવા જોઈએ, એવી જ રીતે
એમનું વિવેચન પણ વાંચીશું. તો એમની જે શૈલી છે એ શૈલી ખાસ નોંધ લેવી પડે એવી એટલા માટે છે કે એમાં વિવેચનની પેલી જેને કહીએ કેવળ તાર્કિકતા, એ કેવળ તાર્કિકતા નથી, રસજ્ઞતા, માર્મિકતા અને એને તર્કબદ્ધ રીતે આલેખવી હોય તો કેવી રીતે આલેખી શકાય એ આપણને એમાં જોવા મળે છે. તો આ વિવેચન સંગ્રહોની સાથે એમણે અનુવાદમાં પણ બહુ સારું કામ કર્યું છે. આફ્રિકાની એક નવલકથા જેના વિશે આપણે કદાચ અનુવાદ ન થયો હોત તો બહુ જ ઓછા લોકોને એનો ખ્યાલ આવ્યો હોત, અને આજના સમયમાં તો એટલી બધી રેલેવન્ટ અને એટલી બધી પ્રસ્તુત છે, સૌંદર્યો હજુ જન્મ્યા નથી. એ નવલકથાનો અનુવાદ એમણે આપ્યો છે. પછી નુમંસ શાસ્ત્રની આખી જે ભૂમિકા પૂરી પાડે એવી વિશ્વ એના આરંભે મળે છે. એટલે અનુવાદમાં પણ એમનું માતબર કામ છે. અને સૌથી વધારે નોંધ લેવી પડે એમના સાહિત્યિક પત્રકારત્વ. એ પણ છેલ્લા 4.5 દાયકાથી પ્રવીણભાઈ પત્રકારત્વના ક્ષેત્રે બહુ જ સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે બહુ સક્રિય રહ્યા છે. છેક અરવરવ નામના સામયિકથી માંડીને આજે બુધવારે પણ ક્ષણાર્ધમાં એમનો જે લેખ આવ્યો છે ત્યાં સુધીની એમની જે યાત્રા છે એ સાતત્યપૂર્ણ રહી છે. મિડ ડે, સંભાવથી માંડીને સંદેશ, ગુજરાત સમાચાર, જુદા જુદા સામયિકોમાં એ સતત લખતા રહ્યા છે. અને ક્યાંય પણ એમણે છાપું હોવાથી કોલમમાં પોતાનું જે કન્વિક્શન છે એની સાથે કદી સમાધાન નથી કર્યું. હંમેશા એમણે ક્લાસ અને માસ બંનેને સાથે રાખ્યા છે, પણ સમાધાન કર્યા વગર એમની કલમ છે, લેખીની છે, સતત ચાલુ રહી છે. એટલે સાહિત્યિક પત્રકારત્વ એ બહુ જ મોટું એમનું પ્રદાન કહેવાશે. જ્યારે આપણે સમગ્રપણે એમની ફરીને વાતો કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે એક સર્જક, એક વિવેચક અને એક સાહિત્યિક પત્રકાર આ ત્રણેયનું જેમાં સંયોજન હોય એની પાસેથી આપણને કેવા સરસ પરિણામો મળે છે. સંપાદન ક્ષેત્રે પણ એમણે સારું કામ કર્યું છે. શિક્ષણ પોતે મૂળભૂત તો અધ્યાપક, કેળવણીકાર છે, એટલે શિક્ષણની સાથે સાથે વિદ્યાલોક જેવા સંગ્રહોમાં આપણી આખી પરંપરાઓ, જ્ઞાનની પરંપરાઓથી માંડીને આજનું શિક્ષણ, શિક્ષણની સમસ્યાઓ, શિક્ષણ નીતિ એ બધા વિશે એમણે બહુ જ મોકળા મને જરૂર પડી છે ત્યાં થોડાક આકરા બનીને પણ પોતાની ભૂમિકા રજૂ કરી છે. કારણ કે જેમ એ હાડોહાડ સર્જક છે એમ હાડોહાડ શિક્ષક પણ છે. અને એટલે સમાધાન કરવું નથી અને સમાધાન જોવાતું પણ નથી. એટલે એમના ગુરુ ધીરુભાઈ ઠાકર, એમનું જે શિક્ષણવિદ ધીરુભાઈ ઠાકર એ નામનો એમનો જે ગ્રંથ છે એ ગ્રંથમાં એમણે તદ નિમિત્તે પોતાની પણ જે ભૂમિકાઓ છે બહુ જ સરસ રીતે એમાં આલેખી આપી છે. અને ગુરુને પોતાનું જે એમને તર્પણ કરવાનું હતું એ પણ સુંદર રીતે કર્યું છે. અને આપણે જાણીએ છીએ રિલ્કેએ કહ્યું છે કે ટુ બી અ પોએટ મીન્સ ટુ રિકવર વન્સ ચાઇલ્ડહુડ. દરેક માણસમાં એક બાળક રહેલો છે. બહુ સરસ. અને આ જે બાળક છે વિસ્મય, એ વિસ્મયને જો આપણે સહેજ પણ અડપાવવા નહીં દઈએ તો આપણે જીવનમાં આપણને જે કંઈ મળ્યું છે એને જરાક જુદી રીતે માત્ર જોઈશું નહીં, બીજાને દર્શાવી પણ શકીશું. તો એક સર્જક જ્યારે બાળ ચેતનામાં પ્રવેશે અને એ બાળ ચેતના સાથે ગોષ્ઠી માંડે તો એનું પરિણામ કેવું આવે એ જોવું હોય તો એમની પાસેથી આપણને જે 20 પુસ્તિકાઓ મળી છે, બાળ અને પ્રૌઢ સાહિત્ય વાચનમાળાની, અને પ્રસન્ન પુષ્પમાળા નામ પણ સરસ આપ્યું છે મેં, પ્રસન્ન પુષ્પમાળા. એ 20 પુસ્તિકાઓમાં પણ જે પેલું સર્જકત્વ છે એ છાનું રહ્યું નથી. ઘણીવાર આપણે બહુ જ બધું દુર્બોધ વાંચીએ અને પછી એમ થાય કે સર જરા સરસ હળવું થવું છે તો આવા પુસ્તકો પાસે જઈએ છીએ તો કેવા રિચાર્જ થઈએ છે એ એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. એટલે એમની આ જે સાહિત્યની યાત્રા છે એ અનવરતપણે જે ચાલુ રહી છે એનો લાભ ગુજરાત અને ગુજરાતની બહારના વિદ્યાર્થીઓ, અભ્યાસીઓને મળે. એટલે એમના પુસ્તકો, એમની કૃતિઓ અભ્યાસક્રમમાં અવારનવાર મુકાય છે.
લગભગ જો હું અતિશયોક્તિ ન કરતી હોઉં, અલ્પોક્તિ છે ખરેખર, કે 100 થી પણ વધારે લોકોએ એમના ઉપર સંશોધન કર્યું છે. પીએચડી વાહ. અને એમફિલ વાહ, વાહ. એટલા બધા લોકોએ એમાં સંશોધન કર્યું છે. અને હજુ પણ એમના ઘણા એવા પાસા છે કે જેના વિશે ચર્ચાઓ ચાલે છે. યુનિવર્સિટીઓમાં એ ઓથર તરીકે ભણાવાય છે. આજે મોટા સ્પાન ઉપર એ રીતે પણ લોકોને એનો પરિચય છે. પણ આપણે એક જાગૃત નાગરિક પણ છીએ, એટલે આપણું એક સામાજિક ઉત્તરદાયિત્વ પણ રહ્યું છે. અને સમાજને જો કશું આપ્યા વગર આપણે અહીંયાથી એક્ઝિટ તો લઈ શકવાના નથી. એટલે પ્રવીણભાઈને એ પોતે જે નગરમાં રહે છે એ નગરના લોકોના અત્યંત આગ્રહને કારણે એમણે ત્યાંની સહકારી બેંકનું સુકાન આપત ધર્મ રૂપે સ્વીકારવું પડ્યું. અને એ જે બેંક ખાડામાં ગઈ હતી, ખર્ચામાં ગઈ હતી, એ બેંકને એમણે 5 વર્ષમાં એવી બેઠી કરી દીધી અને એટલી આર્થિક રીતે સદ્ધર કરી દીધી. અને પછી 18, 20 વર્ષ સુધી એમણે પોતાની સેવાઓ આપી. તો ગુજરાત રાજ્યની સહકારી સંસ્થાઓ, સહકારી ક્ષેત્રો અને બેંકો, એમાં આખા ફેડરેશનના ચેરમેન તરીકે એમને નિયુક્ત કરવામાં આવ્યા છે. ચૂંટણી નથી લડ્યા, એમને નિયુક્ત કરવામાં આવ્યા અને એમની સેવાઓ લેવામાં આવી છે. એટલે એક શબ્દનો સ્વામી જ્યારે સમાજ એને પોકારે તો આવા વાણિજ્ય ક્ષેત્રે પણ પોતાની સેવાઓ કેવી આપી શકે છે એનું સુંદર દ્રષ્ટાંત એમણે પૂરું પાડ્યું છે. કેટલું સરસ. વાહ. રોટરી ઇન્ટરનેશનલમાં પણ એમણે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એ ત્રણેયના જીજીઆર તરીકે સેવાઓ આપી અને કેટલાક સુંદર પ્રકલ્પો એમણે ત્યાં માત્ર પૂરા નથી કરાવ્યા, આજ દિન સુધી એ ચાલુ રહે એવી એક સરસ આયોજના કરી આપી અને લોકોને આજ દિન સુધી એનું માર્ગદર્શન પણ આપે છે. એટલે આવી સ્વૈચ્છિક સંસ્થાઓ એક નાના નગરમાં આવી સ્વૈચ્છિક સંસ્થા ઊભી કરવી અને છેક એના જીજીઆર સુધી જવું, એમાં પણ એમનું એક સામાજિક ઉત્તરદાયિત્વ આપણને જોવા મળે છે. અને આપ બધા જાણો છો કે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના અધ્યક્ષ તરીકે જ્યારે એમની વરણી કરવામાં આવી ત્યારે બોર્ડની હાલત બહુ નાજુક હશે અને એવા સમયમાં એમની પાસે સમય ઓછો હતો અને છતાં એમણે 1 વર્ષમાં આ બોર્ડને આખા ભારત દેશમાં પ્રથમ ક્રમાંકે મૂકી આપ્યું અને નવા એમાં પણ પ્રકલ્પો ઊભા કર્યા. સરસ એક મોબાઈલ વાનથી, અહીં વડોદરામાં અમને ગુજરાતી પુસ્તકો ઓછા મળે છે વેચાતા, તો એ વાન આવે અને અહીંયાથી એ બધા પ્રદર્શનો થાય, લોકોને પુસ્તકો મળે, એવી એક સૂઝ સમજ સાથે એમણે એક આવી એક સંસ્થાને પણ ફરીથી બેઠી કરી આપી હતી. તો સંસ્થામાં કામ કરતા હોઈએ અને પછી લોકોનો આગ્રહ હોય તો પછી આચાર્ય પદ પણ લેવું પડે. અને આચાર્ય પદ લઈએ એટલે આપણે જાણીએ છીએ કેવી કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે. પણ એમણે એ વખતે કોલેજની પણ આખી કાયા પલટ કરી નાખી, શૈક્ષણિક રીતે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બધી રીતે. અને પોતાની સંસ્થાને જે ઋણ સ્વીકાર રૂપે એમણે જે સેવાઓ આપી એનું પણ ઘણું મોટું મૂલ્ય રહ્યું છે. તો આવા એક વિદગ્ધ, વિરલ, વિનમ્ર અને મેં જે આગળ કહ્યું તેમ આર્ટ ફોર માય સેક એવા મંત્ર સાથે જેણે આખી સાહિત્ય યાત્રા શરૂ કરી અને આ જુદા જુદા મુકામો સુધી એ પોતે આપણને લઈ ગયા, ત્યારે આપણને વખત ઠાકોર પણ મને તો યાદ આવે. સૌનો ન્યારો પેંડો, અને એ પેંડો એમણે પોતે સૌને કેવી કેવી રીતે ખવડાવ્યો છે એ આપણે જાણીએ છીએ. અને આજે આપણે એ જ નિમિત્તે અહીંયા એની ઉજાણી કરવા ભેગા થયા છે. તો હું પુનઃ નર્મદ સાહિત્ય સભા પ્રત્યે મારી કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું કે મારી વાત મને મૂકવાનો તમે અવસર આપ્યો. અને પદ્મશ્રી ડોક્ટર પ્રવીણ દરજી સાહેબને એ હું અભિનંદન આપી અને અસ્તુ. ડોક્ટર નીતાબેન, આપનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આપણે ખૂબ સરસ રીતે આપની પ્રસ્તુતિમાં ઓછામાં ઓછી સમયમાં તમે કેટલી બધી વાતો તમે સાચા અર્થની અંદર
ગાગરમાં સાગર. દરજી સાહેબ વિશે જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે. તમારો ખૂબ ખૂબ આભાર બેન. દરજી સાહેબ, આપને વિનંતી કરીશું આપનું માઇક્રોફોન અનમ્યુટ કરાવજો. અને મિત્રો, આપ સૌ જાણો છો કે આ આભાસી સભા છે, ધીસ ઇઝ અ વર્ચ્યુઅલ મીટિંગ. અને આ વર્ચ્યુઅલ મીટિંગમાં સરને અમારે જે નર્મદ ચંદ્રક આપવાનો છે તે અમે અગોત્ર એમને પહોંચાડ્યો છે. એક નાનકડું સ્મૃતિ ચિહ્ન પણ પહોંચાડ્યું છે. અને સરને વિનંતી કરીશું કે કૃપયા આપ એને અમારા સૌની સમક્ષ એને પ્રસ્તુત કરો, અને તેનાથી અમે એ ગૌરવ મહેસૂસ કરીશું કે હું આપને સેન્ટ્રલી સ્પોટલાઇટ કરી રહ્યો છું. સર, ખૂબ અભિનંદન સર, ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ ઓલ. થેન્ક યુ. અને ડોક્ટર પ્રવીણ દરજી સાહેબને આપણે સાંભળવા માટે આતુર છે. એક જીવનમાં વ્યક્તિ કેટલું કામ કરી શકે, એક સાહિત્યકાર કેટલું કામ કરી શકે, કેટલી વિધામાં, અને સમાજને અને સાહિત્યને શું શું પ્રદાન કરી શકે, તેની વાત જ્યારે પણ થશે ત્યારે પદ્મશ્રી ડોક્ટર પ્રવીણ દરજી સાહેબને યાદ કરાશે. આપણે એમને વિનંતી કરીએ કે નર્મદ સાહિત્ય સભા વતી અમે ગૌરવાન્વિત થયા છે તમને નર્મદ ચંદ્રક આપીને. કૃપયા આપના મનમાં અત્યારે જે લાગણીઓ છે તે જાણવા માટે અમે આતુર છીએ. પ્લીઝ ટોક ટુ અસ. ડોક્ટર પ્રવીણ દરજી સર. નર્મદ સાહિત્ય સભા સુરત, એના તંત્રવાહકોમાં પ્રમુખ શ્રી આદરણીય પ્રફુલભાઈ દેસાઈ સાહેબ, આદરણીય શ્રી બકુલેશભાઈ, ખાસ જેમની અનેક પ્રવૃત્તિઓના દૂરથી સાક્ષી બનવાનું થયું છે યામિનીબેન, એવા જ બીજા પ્રજ્ઞાબેન. ખૂબ ઉત્સાહી વાતચીત કરતા કરતા જેનો પરિચય મને થતો ગયો એવા અમારા ખાસ મિત્ર નરેશભાઈ અને કલ્પેશભાઈ, તેમજ અન્ય મિત્રો, સજ્જનો, સન્નારીઓ અને મારા ચાહકો. અહીંયા મારા વિશે પરિચય આપ્યો એ આદરણીય ડોક્ટર નીતાબેન અને આપ સૌ. મને લાગે છે કે ઈશ્વરે મને ખોબલે ખોબલે પ્રેમ આપ્યો છે. એ મને ચાહે છે ત્યાંથી અટકી નથી ગયો, પણ એને પછીની પણ સંભાળ દીધી છે. લોકો પણ મને ખૂબ ચાહે, લોકો પણ મને ખૂબ પ્રેમ કરે, એવી ગોઠવણ કંઈક ઈશ્વરે મારા વતીથી કરી દીધી છે. એટલું સરસ. વાહ. એટલે મારે કશું કોઈને કહેવું પડતું નથી. અને મારો સ્વભાવ એવો છે કે મળ્યું એનો અઢળક આનંદ, અને ન મળ્યું એના વિશે મનમાં વિચારવાનું જ નહીં. એ કોઈક બીજાને મળે છે એનો આનંદ હું લૂંટતો કે ચાલો એક સરસ માણસને સરસ કામ માટે એક ચંદ્રક મળ્યો કે ઇનામ મળ્યું. નર્મદ સાહિત્ય સભામાંથી રેખાબેને ફોન કર્યો ત્યારે તરત તો હું માની નહીં શક્યો. એટલે મેં કહ્યું કે બરાબર મારું છે ને, એમ કે પદ્મશ્રી મળ્યો ત્યારે પણ હું MS યુનિવર્સિટીમાં વ્યાખ્યાન આપી રહ્યો હતો. એટલે ગૃહ ખાતાને મારે પૂછવું પડ્યું કે હું તો લુણાવાડામાં નોકરી કરનારો છું, એટલે કોઈક બીજા પ્રવીણ દરજી છે, તમે અડધા કલાક પછી ખાતરી કરીને મને ફોન કરો. અડધા કલાક પછી એમનો ખાતરી કરીને ફોન આવ્યો કે તમને જ પદ્મશ્રી મળે છે. વાહ ભાઈ વાહ. નર્મદ ચંદ્રક મળ્યો ત્યારે મને આ પ્રતીતિ રેખાબેને ફરીથી કરાવડાવી કે ક્યાંક રેખાબેન સરસ ચૂક નથી થતી ને, તેથી તમને જ મળે છે. તો આ નર્મદ સાહિત્ય સભા અને તંત્રવાહકો નો હું એ રીતે ઋણી છું, આભારી છું. અને ઘણીવાર એમ થાય છે કે આપણે જન્મ ગમે ત્યાં લેતા હોઈએ, નોકરી ગમે ત્યાં કરતા હોઈએ, પણ કેટલીક વ્યક્તિઓ સાથે અને કેટલાક નગરો સાથે કશુંક અંતઃસૂત્ર આપણું જોડાયેલું હોય છે. અને એ અંતઃસૂત્ર માત્ર જોડાયેલું હોય છે એવું નહીં, ભવભૂતિ કે છે એમ અંતરહકો અપી હેતુ હોય. જુદા જુદા હેતુઓ નગરના પણ આપણી પાસે હોય છે, વ્યક્તિઓના પણ હોય છે, અને આપણે એમની પાસે પણ હોય છે. આશ્ચર્ય થશે, 1965માં અને 1967માં જ્યારે ગુજરાતમાં માત્ર અમદાવાદ અને સુરત બે જ MA ના અને BA ના સેન્ટર હતા, અને હું એટલું બધું ગભરું કે અમદાવાદ નહીં જોયેલું અને સુરતે નહીં જોયેલું.
એટલે પિતાજીએ કહ્યું કે સુરતમાં મારા એક મિત્ર છે, એનો દીકરો તને કોલેજમાં લઈ જશે ને લાવશે, એટલે પરીક્ષા તો ત્યાં. અને મારું બીએ અને એમએ નું સેન્ટર સુરત રહ્યું, એમટીબી આર્ટ્સ કોલેજમાં પરીક્ષા આપી. અરે વાહ. અને ત્યાંથી અનામિલ આશ્રમમાંથી દૌલતભાઈ દેસાઈ ત્યારે હતા, એ મારી ગભરૂસ્તીને સમજી ગયા કે આ તો ગભરૂ છોકરો છે, એટલે મારું ખાવા પીવાનું, સુવા બેઠવાનું એવું સરસ જાળવ્યું. અને એક છોકરાને મોકલે મને, ઈશ્વરભાઈ કરીને છોકરો હતો, એ મને એમટીબી માં લઈ જાય ને પરીક્ષા પતી જાય એટલે લેવા પણ આવે. એટલે બીએ ની પરીક્ષા મેં શાંત ચિત્તે ત્યાં આપી, એમએ ની પરીક્ષા શાંત ચિત્તે ત્યાં આપી. અને સુરતનો હું એટલો બધો ઋણી છું કે આખી યુનિવર્સિટીમાં, ત્યારે તો ગુજરાત યુનિવર્સિટી જ હતી, અને એટલી મોટી સૌરાષ્ટ્રથી માંડીને બધા જ કોલેજો, બધી જ કોલેજો તેમાં, સુરતની પણ કોલેજો તેમાં, એ બીએ અને એમએ બંનેમાં યુનિવર્સિટીમાં ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ બંનેમાં ગોલ્ડ મેડલિસ્ટ આવ્યો. વાહ ભાઈ. અરે વાહ, વાહ. અને આ બંનેમાં ગોલ્ડ મેડલિસ્ટ આવ્યો ત્યારે મને એમ લાગ્યું કે આ સુરત સાથે અને સુરતના નર્મદ સાથે, સુરતના નંદશંકર સાથે અને સુરતના આ નવલરામ સાથે અને ફળદુનજી સાથે કંઈક મારો આંતરસૂત્ર જોડાયેલું છે. વાહ ભાઈ વાહ. નહીતર આટલી સરસ પરિસ્થિતિ મારા માટે લોકો ઊભી કરે, શાંતિથી પરીક્ષા આપી શકો એવી સ્થિતિ ઊભી કરવી એ અઘરી બાબત હતી, અને આટલા ઉત્તમ પરિણામો લાવવા એ પણ અઘરા હતા. એટલે સુરત એ મારું પહેલું શૈક્ષણિક પિયર છે, એમ હું હંમેશા કહું છું. ક્યાં વાત. પહેલું અરે વાહ. શૈક્ષણિક પિયર છે. એટલે આપ વાહ. સૌનો હું એ રીતે આભારી છું. એમ કે મને હંમેશા એમ થયું છે કે જે માણસ સુરત વિશે કવિતા લખે, રોલા વૃત્તમાં નર્મદે જે સુરત વિશે કવિતા લખી છે, મને આજ દિન સુધી એવું લાગ્યું છે કે સુરત વિશે ઘણાએ લખ્યું હશે, પણ નર્મદની આ કવિતા જેવી કવિતા સુરત વિશે મને ક્યાંય વાંચવા મળી નથી. ભાઈ વાહ. એટલે એને લખ્યું કે મારી સુરત નગરી તો ચકચકતી નગરી છે. આ ચકચકતી નગરી એવું એને વિશેષણ વાપર્યું. મને લાગે છે કે મારા માટે તો ચકચકતી નગરી પુરવાર થઈ છે, પણ આજે નર્મદચંદ્રક મળ્યો ત્યારે ફરીથી મને યાદ દેવડાવ્યું કે જો આ તારી ચકચકતી નગરી ફરીથી તને નવાજે છે. ક્યાં વાત છે. તો હું એ સૌનો ખૂબ ખૂબ આભારી છું. પ્રફુલભાઈ થી માંડીને આખી ટીમ, યામિનીબેન, પ્રજ્ઞાબેન, આપણા નરેશભાઈ, બકલેશભાઈ અને કલ્પેશભાઈ, આ બધાઓએ નદીગાન જોયું અને નદીગાનને એને પસંદ કર્યું. મારા માટે તો આ એક એવો વિશ્રામ છે. મને કેવીસીનું એક કાવ્ય બહુ ગમે છે, એને શીર્ષક આપ્યું છે ઇથાકા. એમ કે તો ચાલો મારે ઇથાકા જવું છે એમ કરીને પેલો માણસ ચાલી નીકળ્યો છે. પણ એ ચાલી નીકળ્યો છે ત્યારે એને ખબર છે કે ઇથાકા આપણે ક્યાં પહોંચવું છે. આપણે તો ઇથાકાના નિમિત્તે માત્ર યાત્રા કરવી છે, યાત્રા કરવી છે, યાત્રા કરવી છે. ભાઈ વાહ. એટલે એને ઇથાકા તો આવશે કે ના આવશે એની ચિંતા ના રાખી, પણ યાત્રાની ચિંતા રાખી. તો મારી જિંદગીમાં પણ એટલા બધા સુવર્ણચંદ્રકો, એટલા બધા પારિતોષિકો ઈશ્વરે મને આપ્યા, તે એના વજનથી હું ઘણો નમ્ર થઈ ગયો. એમ અને ભાર લાગે છે આ ચંદ્રકોનો ને એનો, કારણ કે મારું ઉત્તરદાયિત્વ હંમેશા વધતું જાય છે. બહુ સરસ. એટલે જેમ ઉત્તરદાયિત્વ વધે એમ માણસે એકોક્તિ, પોતાની જાતે વાત કરતા શીખવું પડે, વધારે વધારે પોતાની જાત સાથે વાત કરતા શીખવું પડે, અને વધારેમાં વધારે નમ્ર બનીને બીજાની સાથે વાત કરતા ટેવ પાડવી જોઈએ એની વાત કરવા માટેની. તો મને લાગે છે કે મારા માટે એક નર્મદચંદ્રક પણ સરસ વિશ્રામ છે. આપણી યાત્રામાં નહીં, અંબાજી જાય છે કોઈ ને કોઈ, શ્રીનાથજી યાત્રામાં જાય છે અને વચ્ચે વિશ્રામ સ્થાનો આવે છે ને, એમ મને આ નર્મદ સાહિત્ય સભા એક સરસ વિશ્રામ સ્થાન આપ્યું કે લો આવો, અહીંયા જયારે આરામ કરો, થોડું ખાઓ પીઓ, સુરતની ઘારી બારી ખાઓ, સત્તરફેણી ખાઓ, અમારા પેલા બિસ્કિટ ખાઓ, ખાસ પેલા ભજના બેકરીના. એટલે એ બધું ખાઈને તાજા થઈને પાછા યાત્રામાં જજો. વાહ ભાઈ વાહ. મને લાગે છે કે સુરતે મને આ નર્મદચંદ્રક આપીને, પ્રફુલભાઈને મારે ખાસ કહેવાનું કે નર્મદચંદ્રક આપીને તમે મને તાજો માજો કરી દીધો પાછળ. એટલે મારે પેલી જે યાત્રા કરવાની છે એ યાત્રામાં આગળ ચાલવાનું બનશે. એમ કે ધીમે ધીમે ટેસ્ટથી પાછું કંઈક વિશ્રામ સ્થાન આવશે તો પાછું થોભીશ. એમ કે
અને પાછળ પાછો નર્મદ ચંદ્રક ઉભો હશે અને કહીશ કે જો આ તારા વિશ્રામ સ્થાનથી પાછો આ વિશ્રામ સ્થાન સુધી આવ્યો છું. વાહ. તો નર્મદ ની નગરી અને નર્મદનો જે મિજાજ, સુરતનો જે મિજાજ, તાપી વિશે મેં ઘણું વાંચ્યું છે, સુરત વિશે પણ મેં વાંચ્યું છે. તો મેં એક જગ્યાએ લખ્યું છે, એમાં કુમારમાં આખો લેખ મેં મોકલ્યો છે, આવતા વખતના અંકમાં એ આવશે સુરત વિશેનું, કે એ જે તાપી નદી છે એક મિથિકલ ડાયમેન્શન વાળી નદી છે, એક મિથિકલ ડાયમેન્શન વાળી એ સુરત નગરી છે. અને સુરતનો વર્તમાન જોઉં છું ત્યારે માઇથોલોજીનો મેં અભ્યાસ કર્યો છે, એટલે હું કહી શકું કે અત્યારના આધુનિકને આધુનિકને પણ પોતાનું માઇથોલોજી હોય છે, પોતાની મિથ હોય છે. તો સુરતની આજની મિથ છે એ ઉદ્યોગની મિથ છે, અને સુરતને જે રીતે હું ઓળખતો આવ્યો છું એ રીતે કલાની પણ મિથ છે, સંસ્કાર સંસ્કૃતિની, નાટકની, એની પણ એ મિથ છે. એમ કે ત્યાં અનેક પ્રવૃત્તિઓ થતી રહે છે. તો આવા નગરમાં નંદશંકર તો અમારે ત્યાં લુણાવાડામાં પણ રહી ગયા દિવાન તરીકે ત્યાં, અને આજે અમારે નંદશંકરની ડેરી અમે નાની બનાવડાવી છે, અને એની સ્મૃતિમાં લોકો એના દર્શન કરવા પણ જાય. વાહ વાહ. નવલધામ તો મેં પારાવાર વાંચ્યું છે, અને નર્મદમાં તો કશું મેં બાકી રાખ્યું નથી, કારણ કે મારો ને નર્મદનો ટેમ્પરામેન્ટ થોડોક સરખો છે. ડબલું ભર્યું તે ના હટવું એવું છે, અને યા ઓમ કરીને પડો ફતે છે આગે, પણ હું વિચાર કરીને પડું. નર્મદ કૂદી પડે તો મને સુરતમાંથી એટલું મળ્યું કે ભાઈ તાપી છે, પુરાણી નદી છે, પણ એને લાંબી સફર કરવાની છે. તો જો કેવી શાંત વ્યાયામ કરે છે, એમ કે જરૂર પડે ત્યારે રુદ્ર રૂપ પ્રગટ કરે. તો સુરત સાથેનો આ નાતો નર્મદ ચંદ્રક થી મારો વધારે ગાઢ બને છે, વધારે પ્રગાઢ બને છે. એટલે આ બધા સૌ નર્મદ સાહિત્ય સભાના મિત્રોને હું ખરેખર પ્રણામ કરું છું. લખું છું તો કવિતાઓ પણ એ મારી રીતની કવિતાઓ હોય છે. અને એ પણ કહી દઉં કે મારા કોઈ પણ સાહિત્ય માટે મારે પ્રચાર કરવો પડતો નથી. મિત્રોને ગમે ત્યારે લખે તો આનંદ થાય, કોઈ અવજ્ઞા કરે તો પણ મને એમ થાય કે અવજ્ઞા કોઈ કરતું હોય ત્યારે અંદરથી ભરપૂર પ્રેમ હોય છે. જો પ્રેમ જ અવજ્ઞાનું બીજું રૂપ છે. એક માણસ પ્રેમ કરતો હોય ને તરત આવીને વળગી જાય, પણ જે માણસ અવજ્ઞા કરતો હોય એ દિવસો સુધી આપણને યાદ કરતો હોય, કારણ કે અવજ્ઞા કઈ રીતે કરીએ. એટલે મારા જીવનમાં મેં હંમેશા એવું સ્વીકાર્યું છે કે અવજ્ઞા એ અનેક ગણો પ્રેમ છે, પ્રેમ કરતા વધારે પ્રેમ છે, કારણ કે માણસ વારંવાર યાદ કરે છે. તો જે અવજ્ઞા કરતો હોય એને પણ પ્રેમ કરું છું. તો મારી આખી એ રીતને છે. એટલે જયારે નિબંધ વિશેનું સંશોધન કરતા ધીરુભાઈ ઠાકર, ઉમાશંકર જોશી અને હું ત્રણ બેઠા હતા, અને ઉમાશંકર જોશીને ધીરુભાઈ ઓળખાણ આપી કે મારો વિદ્યાર્થી છે અને પીએચડી કરવાનો છે, BA માં યુનિવર્સિટી ફર્સ્ટ છે, ત્યારે કે છે ના, એને હું ઓળખું છું કે છે. અને ઉમાશંકરભાઈ ધીમે રહીને મને બરડે હાથ ફેરવીને કે છે કે દીકરા તારે નિબંધ વિશે પીએચડી કરવાની છે, બોલ છે તૈયાર? અને મેં એ જ પણ એ બીજું ઝડપી લીધું. તમે માનો નહીં, 6-7 વર્ષ સુધી એ કામ મારું ચાલ્યું, અને 1200 થી 1300 પુસ્તકોમાંથી હું પસાર થવા ઓછા કહું છું, બલકે એનાથી વધારે. અને 1300 પુસ્તકોમાંથી પસાર થયા પછી પહેલીવાર ગુજરાતી ભાષામાં નિબંધની પરિભાષા, નિબંધના સ્વરૂપમાં રહેલી શક્યતાઓ અને એમાં જે તાગી શકાય એવી શક્યતાઓ વિશે નિર્દેશ કર્યા. અને એ થીસીસ આજે તો અનેક જગ્યાએ, અનેક યુનિવર્સિટીઓમાં હિન્દી, અંગ્રેજી, બીજી ભાષાઓમાં પણ એ અભ્યાસક્રમમાં રેફરન્સ બુક તરીકે મુકતા આવ્યો છે. આ જે નિબંધો લખાતા ગયા, અને એક પછી લગભગ બેને કહ્યું તેમ 18 જેટલા તો લલિત નિબંધોના સંગ્રહો થયા. અને હવે વિવેચન પણ બધા જ નિબંધ પુરુષ કે છે. એટલે મારું બીજું કામ જે છે એ લોકોને જોવાની, તસદીક કરતા નિબંધ વાંચવામાં રસ વધારે પડ્યો છે. તો નિબંધો લખતા લખતા મને લાગ્યું કે આ એક એવું સ્વરૂપ છે કે જેને લોકો કલાને બદલે અકલામાં મૂકતા હતા, તો અકલામાં નહીં પણ કલામાં જ મૂકી શકાય એવું આ સ્વરૂપ છે. અને એના દ્રષ્ટાંતરૂપ રચનાઓ કેવી આપી શકાય એ મેં મારા બધા નિબંધ સંગ્રહોમાં ખૂબ ભરપૂર સંવેદનાઓ સાથે દર્શાવ્યું છે કે આ રીતે આ કામ થઈ શકે. હું ઘણીવાર કહું છું કે હું છે પણ આત્મકથાનો હું નથી. આજે હું છે એ સૃષ્ટિમાં જે કઈ છે, મનુષ્યમાં જે કઈ છે એમાં ગળાઈ ચડાઈને આવેલો હું છે. હું તો જુદો છે. ઇટ ઇઝ નોટ એ solid who, it is a conceptual I, not a solid I. It is a conceptual I. તો conceptual I જે છે
એને નિબંધમાં કઈ રીતે પ્રગટ કરી શકાય એના દ્રષ્ટાંતરૂપ છે. અને પછી તો મેં અનેક પ્રકારની, બેને કહ્યું તેમ, કવિતાની સાથે બાળ સાહિત્ય, અનુવાદો અને સંશોધનો ને આ બધું ખૂબ કામ થયું. અને ભગવાને મારી પાસે કરાવ્યું. થયું મેં કર્યું એના કરતા મને લાગે છે કે ભગવાન મને લાંબુ આયુષ્ય આપતો જાય છે. પેલું વેદમાં કહે છે ને કે મને દીર્ઘ આયુષ્ય આપજે, અને દીર્ઘ આયુષ્ય આપવું એટલું મને દીર્ઘ કામ આપજે એમ કે. વાહ તો વાહ મને ઋગ્વેદના ઋષિની જેમ ઈશ્વર આયુષ્ય લંબાવતો જાય છે અને કામ પણ મારું લંબાવતો જાય છે. વાહ. તો નદીગાન જયારે પસંદ કર્યું ત્યારે મને એમ થયું કે આ પ્રફુલભાઈ નદીગાન વાંચીને બેઠા લાગે છે. નહીતર 2016 નું પુસ્તક આજે એમની અડફેટે ચડે અને એમને ઇનામ આપવા યોગ્ય લાગ્યું. નર્મદ સાહિત્ય સભાના મિત્રો એને પોંખ્યું ને સંમતિની મોહર મારી એટલે તમે બધા એ નાવમાં બેસી ગયા, બરાબર? અને એ નાવમાં મને કાંઠે ઉભો રાખ્યો અને ત્યાંથી તમે મને ટાટા કરી કે લો હલો. એટલે આજે જુઓ વાસી આ મિલન છે એ તમે નાવમાં બેઠા છો અને હું કાંઠે ઉભીને તમારે જોયા કરું છું ને આનંદ લઉં છું, બરાબર? એવો સરસ આજનો ઉપક્રમ રહ્યો. વાહ. તો નદીગાન એ સંગ્રહ વિશે મેં શરૂઆતમાં એક અંગ્રેજ સાહિત્યકારને કોટ કર્યો. એ એવું કે છે આ નદી જે છે કે છે એ નદી તો વહેતી છે એમ કે, અને નદી વહેતી છે ત્યાંથી આપણે અટકી જઈએ છીએ. બુદ્ધે એના આનંદ નામના શિષ્યને કહ્યું, ઘણા પ્રશ્નો પૂછ્યા ત્યારે બુદ્ધે કોઈ ઉત્તર ના આપ્યો. એમને એક વહેતી નદી તરફ આંગળી ચીંધી અને પછી મૂંગા રહ્યા, કશું બોલ્યા નહીં એમ. મને તે દિવસથી એમ થયા કરે છે કે આ વહેતી નદી સામે આંગળી ચીંધીને બુદ્ધ શું કહેવા માંગે છે. તો બુદ્ધને એ કેવું છે કે આ નદી નદી નથી, નદીના કિનારા છે, કિનારે વિકસેલી સંસ્કૃતિ છે. નદીનું પોતાનું હબ છે, એને પોતાનું હબ છે તો એમાં ઉડતા પંખીઓ પણ છે, એની આસપાસ વૃક્ષાવલી છે, તરુશ્રેણીઓ છે, એની આસપાસ આંગળી ચીંધી શકાય એવા કેટલાક જીવનના મર્મો પણ સંગોપાયેલા છે. બહુ સરસ. વાહ વાહ. એટલે ફર્નાન્ડો નું જે પંક્તિ મેં ટાંકી એ પંક્તિમાં તો એવું છે કે નદી વહેતી રહે છે અને વહેવાનું ચાલુ રાખશે. તો આ નદી ગાન જે છે, નદીના જળને જોઈએ છે પણ હાથમાં લઈને છીપલા જોડાના બહુ ઓછા છે. નદીના પાણીમાં નાહીએ છે ખરા, પણ એના સફેદ પથ્થરો કે કાળા પથ્થરો હાથમાં લઈને કોઈ ચુંબન કરે એવા લોકો ઓછા છે. નદીનું પાણી વહેશે એને જોડાના ઘણા છે, પણ નદી વહેશે ત્યારે જે એનું આખું સંગીત, એનું જે ગાન છે એ ગાનને કાન દઈને સાંભળનારા ઘણા ઓછા છે. તો મારો મુદ્દો તો એ હતો કે એક નદી એટલે શું? એક નદી એટલે આખું વિશ્વ છે. એક નદી એટલે આપણી આખી ચેતના છે. એમ એક નદી એટલે આખું એક માનવીય સંવેદનાનો એક આખો પણ પસરાટ છે. અને આને ક્યાંય અટકવાનું નથી, એ આગળ ને આગળ વધવાનું છે. આ મારી જીવન યાત્રા સાથે મેં કહ્યું ને કે કેવેફીની કવિતા ઇથાકા, એમ મને નદી પણ પેરેલલ એટલા માટે ગમે છે કે નદી સ્થિર નથી, એમ સ્થગિત નથી, બહુ નદી સરસ. ગતિ છે. બહુ મને સરસ. માણસો પણ ગતિવાળા ગમે છે, યાદ રાખો. મને માણસ પણ આળસુ, એડી, પછી કરીશું, ચાલી જશે, આવું કરીએ નહીં કરીએ તો નહીં ચાલે, એવા શબ્દો બહુ સાંભળવા ગમે નહીં. હા, સજ્જન છું એવું લોકો કે છે એટલે મારે સહન કરી લેવાનું હસતા હસતા છે કે ચાલ ભાઈ કાલે કરજે એમ કે. પણ નદીએ મને શીખ્યું છે કે બી રેડી, કમ વિથ મી, લેટ અસ હેવ એ કોમન સોંગ. આપણે બંનેને એક સરખું ગાન ગાવાનું છે, સરસ. ચાલ ચાલ વાહ એમ કે. વાહ. આ નદીનું ગાન મેં સાંભળ્યું છે. મારા ગામને પાદરમાં જે નદી વહેશે મેશ્રી, એ મેશ્રીને મેં અઢળક પ્રેમ કર્યો છે. આજે પણ એ મેશ્રીને જોવું, સુકતી ભટ્ટ થઈ ગઈ છે હમણાં તો, પણ એને જોઉં છું ત્યારે મારું મસ્તક નમી જાય છે. કારણ કે નદી મારા માટે એક પાત્ર પદાર્થ વસ્તુ નથી. નદી મારા માટે એક થ્રોબિંગ રિવર છે, એક ધબકતી નદી, થ્રોબિંગ રિવર છે. વાહ વાહ. તમે જુઓ કે થ્રોબિંગ રિવરને જોઉં છું ત્યારે નદીગાનમાં જે મારા નિબંધો છે, મારો હિંચકો વાંચીએ તો ખબર પડે. કોણ કોને રડિયાટ કરે છે એવો નિબંધ વાંચે તો ખબર પડે કે શું છે આ અંદર એમ કે. આ બધું સુનકાર છે તો શું સુનકાર છે બધું એમ કે. તો એક નદી ગાન મને કેટલી અવસ્થાઓની સામે મૂકી આપે છે.
કેટલા જગતોની સામે મૂકી આપે છે. હમણાં છેલ્લો સંગ્રહ પ્રગટ થયો સમુદ્ર ગાન, ગયા મહિને જ ગુર્જરે પ્રગટ કર્યો. અરે વાહ, સમુદ્ર ગાન એમ કે સમુદ્રનું ગાન એમ કે જો નદીથી અટક્યો નહીં એમ. વાહ, નદી તો ત્યાં છે, વાહ. કારણ કે મારી નદી પણ સમુદ્ર તરફ, એનું ઈથાકાર સમુદ્ર છે, એ વહેતી રહી છે ત્યાં, પણ મારો સમુદ્ર ક્યાં જવાનો છે એ મને ખબર નથી. નદી મિલે સાગર કો સાગર મિલે કિસ, એ તો પેલું ગીત છે ને આપણું, કોઈ એવું જાણે છે ના. કે કયા જળમાં મળશે તેની કોઈ- ખબર નથી. વાહ. તો એ સમુદ્રના મોજાઓ વિશે મેં લખ્યું છે. આખો એમાં એક નિબંધ અલગ છે આખો. તો ત્યાં મારી યાત્રા અત્યારે આવી છે અને ત્યાંથી આગળ વધી રહી છે યાત્રા. તો આ નિમિત્તે નદી ગાનમાં અને મારા બીજા સંગ્રહો બેને બહુ સરસ રીતે નીતાબેને કહ્યું છે, પણ જો એનો ગદ્યનો કોઈ અભ્યાસ કરે, મને લાગે છે કે 17-18 લલિત નિબંધના સંગ્રહોના ગદ્ય વિશે કોઈ અભ્યાસ કરે તો એક મોટું પીએચડી નું કામ થાય, એક સંશોધનનું કામ થાય. એટલે નિબંધને નિમિત્તે ગુજરાતી ભાષાનો લય, ગુજરાતી ભાષાની સૂક્ષ્મ સંપત્તિ, ગુજરાતી ભાષાનું જે સૌંદર્ય છે એ ક્યાં ક્યાં પડ્યું છે, કઈ તિરાડોમાં છે, કયા પોલાડોમાં છે, ક્યાં એની કઈ ગુફાઓમાં છે, એ બધું મારું મન શોધતું રહ્યું છે. અને એ શોધતા શોધતા પ્રફુલભાઈ જેવા અને તમારા જેવા મિત્રોની અડફેટમાં આ નદી ગાન આવી જાય છે અને નર્મદચંદ્રક મળે તે મને લાગે કે અરે આ એક નવું વિશ્રામ સ્થાન આપનારા મારા બધા મુરબ્બીઓ, મારા મિત્રો, પેલી બે બહેનો તો એટલું કામ કરે છે તો મને એમ થાય કે અરે હું તો એમના સમાચારો જોયા જ કરું છું ફેસબુકમાં, ક્યારેક મારા વોટ્સએપ ઉપર પણ આવે. તો આવા સરસ ગતિશીલ માણસો જોડે મારો સંબંધ જોડાયો. નર્મદચંદ્રક તો મને મળ્યો એટલે નર્મદની સાથે, નવલધામની સાથે કે રણશંકરની સાથે તો મારો 3 નન્નાઓ સાથેનો સંબંધ છે જ, પણ આ નર્મદ સાહિત્ય સભા સાથેનો જે સંબંધ છે એ પેલી નદી જેવો છે, ગતિશીલ માણસો છે બધા. અમારે નરેશભાઈ 2 દિવસથી ફોન કરે પણ મને લાગે કે ફટ બોલું, પ્રભુ જુઓ આ માણસને ગતિ કેટલી બધી છે એમ કે. અને એમનો ચહેરો જોવું તો જોવાનું લાગે, પછી ફોટો જોવું ત્યારે મને થયું કે ના એમ તો હદેડ છે, ગતિ બરાબર નથી, ગતિ બરાબર નથી છે. પ્રજ્ઞાબેન ને જોવું, યામિનીબેન ને જોવું, યામિનીબેન તો કાં તો ટૂંકી વાર્તામાં જોવું, પાછો એમના નાટકોમાં જોવું, કાં તો એમની બીજી પ્રવૃત્તિઓમાં જોવું, એવું પ્રજ્ઞાબેનનું છે. બંને ઠસ્સાદાર બહેનો છે બંને મારી. એટલે આવી બહેનો મળવી પણ એ બંને માટે તો મોટી મોટી બાબત છે. તો આજે આપ સૌને નર્મદચંદ્રક સ્વીકાર વેળા મારી પરમ તૃપ્તિ પ્રગટ કરું છું, મારો પરમ સંતોષ વ્યક્ત કરું છું. અને મને પદ્મશ્રી આપ્યો ત્યારે તો અમારે એક વિધિ વિધાનમાં પર પસાર થવાનું હતું, ચાલવાનું અમુક રીતે મળવાનું, નમસ્કાર કરવાના, પ્રણામ કરવાના અને ચંદ્રક લઈને પાછા અમારા સ્થાને બેસવાનું. એક અદભુત ક્ષતિ અશોક હોલની, બરાબર આજે મને સ્મરણમાં છે. જી, જી. પણ મને લાગે છે કે આ આભાસી મિલન થયું છે, આ આકાશી મિલન થયું. આભાસી નો બીજો શબ્દ તમને આપું, આ આકાશી મિલન થયું આપણું. વધારે સારું. બહુ પણ સરસ. એ પણ મને ખૂબ ગમ્યું છે અને ઈચ્છું કે ક્યારેક સુરતમાં આવું પાછું અને આવો. તમારે બધાને મળું અને આનંદથી આપણે ફરીથી આ સ્મરણોને વાગોળીએ. આપ સૌનો, નર્મદ સાહિત્ય સભાનો હું ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે નર્મદ સાહિત્ય સભાના હાથે બેને જે વાંચ્યું બધું, યામિની બેને, એવા ઉત્તમ કામો વધુ ને વધુ થતા જાઓ અને ક્યાંક હું જો કોઈક રીતે ઉપયોગી થઈ શકું તો જરૂર મારી સેવાઓ પણ હું આપવા, કોઈ પણ રીતની કોઈ પણ પ્રકારની સેવાઓ પણ આપું, કારણ કે એક સારું કામ થાય છે. આપ સૌને પ્રણામ કરું છું. આપણા સૌના બેઠેલા, આપણા સૌના હૃદયમાં બેઠેલા ઈશ્વરને પ્રણામ કરું છું. આભાર. વાહ સર, થેન્ક યુ વેરી સર, ખૂબ 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 આભાર આપનો. કેટલી સરસ વાતો. એમ Thank you, લાગે કે thank you. નદી ગાન બિલકુલ સાક્ષાત અમારી સામે હતું. અરે કેટલું સરસ રીતે આપે અને આટલા લાઘવ સાથે આપે કેટલી સુંદર વાતો કરી. ક્યાં વાત. વિનંતી કરીશું અમારા માનનીય પ્રમુખ મહોદય દેસાઈ સર, આપનું માઇક્રોફોન ઓન કરજો. થઈ ગયું છે સર. અમને એ વાતનો પણ આનંદ છે કે નર્મદ સાહિત્ય સભાના માનનીય પ્રમુખ શ્રી યામિનીબેને જણાવ્યું તે પ્રમાણે 80 વર્ષની આ સંસ્થામાં માત્ર 5મા જ પ્રમુખ છે તેઓ. જી, બહુ સરસ. અમારા અગાઉના તમામ પ્રમુખો એક વખત પ્રમુખ બન્યા ત્યારથી આજીવન પ્રમુખ રહ્યા. હા. છેલ્લે ભગવતી કુમાર શર્મા સાહેબનો એક્ઝિટ થઈ ત્યારથી આ જવાબદારી પ્રફુલ્લ સરે લીધી છે
અને અમને બધાને ખૂબ સરસ રીતે તેમની દોરવણી મળતી જાય છે. બહુવિધ બરાબર. એમનું વ્યક્તિત્વ છે, પોતે જ ખૂબ સારા માણસ છે, તબીબ છે, ખૂબ સારા લેખક છે, કવિ છે અને અમારા સૌના રાહબર છે. આ બરાબર. નર્મદ સભાને માટે જે 2015-19 નો જે સમયગાળો હતો તેના જે પુસ્તકો ભેગા થયા તે બધા પુસ્તકોમાંથી ડોક્ટર દેસાઈ પસાર થયા છે અને એમણે નદી ગાન પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. તો વિનંતી કરીશું ડોક્ટર પ્રફુલ્લ દેસાઈ સરને કે સર પ્લીઝ શેર યોર ફિલિંગ્સ એક નિર્ણાયક તરીકે, પસંદગીકાર તરીકે અને આજની સભાના સભાપતિ તરીકે. ડોક્ટર પ્રફુલ્લ દેસાઈ પ્લીઝ. આભાર નરેશભાઈ. હાજી, નમસ્તે, નમસ્તે, પ્રણામ, વંદન. નમસ્તે નમસ્તે પ્રવીણભાઈ. જી. બહુ સરસ તમારું બહુ આયામી જે વ્યક્તિત્વ તેની બહુ સરસ પરિચય નીતાબેને આપ્યો અને આપનું બોલવાનું પણ અમારા હૃદયના, તમારા જે બધા લેખો ને બધું મેં વાંચ્યું જી જી. એમાં જે સહૃદયતાનો જે અપીલ છે એ બહુ જબરદસ્ત જોવા મળે એવી અપીલ છે. વાહ. અને ખરેખર હું તો કહું છું કે એમ લાગતું હોય કે કદાચ બહુ મોડું તમને આવું સન્માન આપવામાં અમે બહુ મોડું કર્યું છે, તો એમાં અતિશયોક્તિ નથી. તમારું જે વ્યક્તિત્વ એમાં ઉઘડી આવેલું છે અને તમારા સર્જનમાં બહુ આયામી તમે સર્જન કર્યું છે અને એના વિશે તો આ છે ને આભાસી કે આકાશી મિલનમાં બહુ શક્ય નથી, પણ હું જરૂર એવું ઈચ્છું કે આપણે જાહેર કાર્યક્રમ થાય અને આપણે નિરાંતે પાછા મળીએ કે જ્યારે ઘણી ઘણી વાતો થઈ શકે. અહીંયા એ વાતો કરવાનો કોઈ તક નથી, પણ તમારે સમગ્ર એની વાત કરતા પહેલા હું એટલું કહું કે આ તમારો નિબંધ સંગ્રહ નદી ગાન એ મેં વાંચ્યો અને લગભગ 70 જેટલા પુસ્તકો આવેલા હતા. એમાં લગભગ 40 જેટલા નિબંધ સંગ્રહો અને એ બધા પાછા મોભાદાર, ધ્યાનપાત્ર, નોંધપાત્ર એવા. એટલે એ જે વાંચવાનું બન્યું છે એ તો કોરોનાને આપણે થેન્ક્સ કહેવા જોઈએ કે આટલો સમય મને મળી શકે, નહીં તો બહુ અઘરું કામ હતું. તો આપણે નિબંધ વિશે જ વાતો કરીએ કારણ કે આપણો વિષય સંબંધ એની સાથે છે. અમુક તો નર્મદે નિબંધ લખવાનું શરૂ કરેલું અને નિબંધ લખવાનો પોતાનો જે અનુભવ અને બીજાઓનો જે અનુભવ એણે જોયો એટલે એણે એમ કહ્યું કે નિબંધ લખવો એ કઈ જેવી તેવી વાત નથી અને નિબંધકાર માટે એ કામ કરવું એ કસોટી કરનારું કામ છે. તો સ્થૂળ રીતે આપણે એમ કહીએ કે નિબંધના બે પ્રકાર, લલિત નિબંધ અને લલિત સિવાયના લલિતેતર નિબંધ. તો લલિત નિબંધ સામાન્ય રીતે આસ્વાદ લક્ષી અથવા તો રસાનંદ લક્ષી આપણે કહી શકીએ. જ્યારે ચરિત્રાત્મક હોય કે ચિંતનાત્મક હોય, પ્રવાસ નિબંધ જેવા બીજા જે અત્યાર સુધી લખાતા આવેલા લલિતેતર નિબંધ એમાં માહિતી અને જ્ઞાનલક્ષી મોટે ભાગે હોય. જોકે એ પછી તો ઘણું તમારું સંશોધન બોલે છે તે પ્રમાણે હવે કઈ એવા રૂઢ અથવા તો ચોક્કસ પ્રકારો રહ્યા નથી. લલિત નિબંધ વિશે એક વાક્યમાં કેવું હોય તો કહી શકાય કે ગદ્યમાં કવિતા.
એમાં અંગતતા આવે, છતાં એમાં મુખ્ય વાત કે લક્ષણ તે લાલિત્યને ગણી શકાય. હમ. એ ભાવકને એક એવું પ્લેટફોર્મ, એમાં રસ અને આનંદથી એ તૃપ્ત કરે છે. અહીંયા નિબંધનો વિષય ગમે તે હોઈ શકે, પણ તે એક એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે કે જેના પર નિબંધકાર પગ ટેકવે અને પછી કોઈ પણ જાતના ઉદ્દેશ વગર બસ હળવાશથી અને મુગ્ધતાથી ભ્રમણ કરે. એમાં નિબંધકારની પોતાની ઓળખ અને એનું મૌલિક વ્યક્તિત્વ એ પ્રગટ થાય. એની ઓળખ ઈચ્છા મુજબ કેટલી સચોટ નિબંધમાં નીકળે છે એ જોવાનું રસપ્રદ અને મહત્વનું છે. પોતાની ઈચ્છા મુજબ વિહાર કરતા એ નિબંધમાં ભીતરી સૌંદર્યને પ્રગટ કરે છે. દરેક નિબંધકારની પોતપોતાની આગવી શૈલી હોય છે. એમાં જાત જાતની વાતો આવે. એમાં ક્યારેક હળવાશથી તો ક્યારેક ગંભીરથી વાત કહેવાય હોય છે. એમાં શબ્દ રમત આવે, નાટ્યાત્મકતા આવે, ચિત્રાત્મકતા આવે. એ જાણે આપણે એમ કહી શકીએ કે એક નાનકડા કુંડામાં બોન્સાઈ વૃક્ષ ઉછળતું હોય તેવો આ નિબંધનો પ્રકાર છે. કે નાનકડા કુંડામાં શબ્દોનો નાનકડું કુંડું છે, એમાં આ બોન્સાઈ વૃક્ષ ઉગી નીકળ્યું. તો હવે જુદા જુદા નિબંધ પ્રકારોમાં બહુ અંતર રહ્યું નથી. ચિંતનાત્મક લેખોમાં હળવાશ કે હાસ્યનો પુટ હોય. ચરિત્ર નિબંધોમાં શબ્દ લાલિત્ય પણ ભરપૂર હોઈ શકે. પ્રવાસ નિબંધો પણ ફક્ત માહિતી કે રસલક્ષી ન રહેતા વાંચવા, વાગોડવા ગમે એવા રસાળ પણ હોય છે. આપણે થોડા વખત પર જ ડોક્ટર ભારતી રાણેનો જે પ્રવાસ નિબંધ, એનો બહુ સરસ કાર્યક્રમ આપણે સાંભળેલો હતો અને માણેલો હતો. એ જ રીતે હું માનું છું કે 4 વર્ષ પર મણિલાલ હ પટેલનો ધૂળમાં ઉડતો મેવાડ, એને પણ આપણે નર્મદચંદ્રકથી સોંપેલો. હમ. મેં પોતે પણ શાસ્ત્રીય રાગ આધારિત ફિલ્મી ગીતોના જે લેખો લખ્યા, એમાં પણ આ જ્ઞાનલક્ષી લલિત નિબંધોનો જે પ્રકાર હતો એમ કહી શકાય. તો મેં કહ્યું તેમ 30 જેટલા સંગ્રહો આવ્યા. એમાં અડધો અડધ નિબંધ સંગ્રહો અને ખાસો એવો શ્રમ લઈને એક એક પુસ્તક વાંચવું પડે, સમજવું પડે, અને એ બધું કરીને ઘણા શ્રમપૂર્વક આ સંગ્રહ મેં મારી એના પર મન ઠરી ગયું. હવે નદી ગાન અમે પેલું કહ્યું છે તે પ્રમાણે કર્ણરમ્ય કલરવ કરતા લલિત નિબંધો, એ સીધી વાત. હવે લેખક પોતે જ એમના કહેવા પ્રમાણે એમના મનમાં 2 સમાંતર વહેતી નદીઓની વાત છે. એક પોતાની ભીતર વહેતી સંવેદનશીલ સર્જકતાની સરિતા, ઓહો. અને બીજી બાજુ ઈશ્વરની લીલા જેવી પળે પળ નવા નવા સૌંદર્ય પ્રગટ કરતી નદી. વાહ. લેખક માને છે કે આપણી હયાતીના 2 કાંઠાઓ વચ્ચે આ બંને નદીઓ સમાંતર વહેતી જાય છે. બહુ સરસ, વાહ. એ એક સાથે ભીતરમાં પણ ભળે છે અને બહાર પણ છલકાતી જાય છે. ક્યાં વાત. બંને નદીઓ સતત ગાતી રહે છે. એના બંને કાંઠાઓ, ત્યાં વસતા લોકો, એમની રહેણી કરણી, એમની સંવેદનાઓ, કુદરત અને એના વૃક્ષો, પહાડો, પંખીઓ, આકાશ અને એમાં ભ્રમણ કરતા ચંદ્ર, સૂરજ, તારા, અને સવાર સાંજ પ્રગટતા ને વિરમતા સૂરો,
નદી કિનારે આ જે સૂરો, સંધ્યાના સૂર તમે જુઓ, તે જ રીતે પ્રભાતના સૂર પણ અલગ. તો પુસ્તકમાં કુલ 33 લેખો છે અને એમાં વિષયોનું વૈવિધ્ય છે. એમાં પ્રકૃતિ માટેનો પ્રેમ છલકાય છે, અતીત રાગ છે, વતન પ્રેમ છે, વતન જુરાપો પણ છે. નદીના મધુર તરંગોમાં જીવનના અવનવા સૌંદર્યનું દર્શન પણ એમાં થાય છે. આમ તો બીજા નિબંધકારોએ પણ નદી વિશે વાતો કરી છે. મેં કહ્યું તેમ મણિલાલ હ પટેલે મહીસાગર અને નર્મદાના સંદર્ભમાં નાડીઓમાં વહેતી નદીઓ વિશે લખ્યું છે અને અમૃતલાલ વેગડે તો પોતાના કેટલાય લેખોમાં નર્મદાના સૌંદર્યને છલકાવ્યું છે. તો અહીં પ્રવીણભાઈએ એમના ગામની મેસરી જેવી એક નાનકડી નદીની વાતો કરી છે. તેઓ તો એમ પણ કહે છે કે દરેકને પોતાની એક આગવી સરિતા લહેરી હોય છે. बहुत अच्छे. વાહ 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 વાહ. એ નદી દરેકના પોતાના વ્યક્તિત્વનો એક અવિભક્ત અંશ બની રહે છે. ઓહ. આપણે જોઈએ છે કે તાપી નદી એમ જ આપણા ભગવતીભાઈના વ્યક્તિત્વનો એક ન ભૂલી શકાય એવો અંશ બની ગઈ હતી. તો લલિત નિબંધમાં અંગતતા તો હોય, પણ એ અંગતતામાં સહૃદયતા પણ હોવી જરૂરી છે. પ્રવીણભાઈના નિબંધોમાં સહૃદયતાની સાથે મુગ્ધતા અને કૌતૂહલ પણ છે. મને એમના નિબંધો વાંચતા 2 જાતના આશ્ચર્યો થયા. એમના નિબંધોને એક મુખ્ય લક્ષણ એટલે એમાં સતત વપરાતા તત્સમ સંસ્કૃતમય શબ્દો અને એવા વજનદાર શબ્દોમાંથી પણ તદ્દન સહજ રૂપે અંગતતા અને સહૃદયતા પ્રગટી જાય, એક આશ્ચર્યની વાત મારે માટે તો રહી છે. बहुत सरस. वाह. વાહ વાહ. એ જ રીતે બીજું આશ્ચર્ય મને એ પણ થયું છે અને તે એ છે કે એમના લેખોમાંથી તરી આવતી, ઉભરી આવતી ચિરંજીવિતાની અપીલ. મને એમનો એક લેખ યાદ આવે છે. આ નદી ગાનમાં નથી, કોઈ બીજા સંગ્રહમાં છે. વર્ષો પહેલા મેં એ વાંચેલો અને મને ખૂબ ગમેલો. એ લેખનું શીર્ષક પણ મને યાદ નથી રહ્યું, પણ એમાં એમણે ગરમાળાના વૃક્ષને તરુ શ્રેષ્ઠ કહ્યું હતું અને એના ભવ્ય સૌંદર્યની એમાં વાતો કરેલી હતી. હવે મારો અંગત અનુભવ હું તમને કહું કે મારી નાની બેન અને બનેવી મુંબઈના ગ્રાન્ટ રોડ પાસે જે લેબરનમ રોડ છે એના પર રહે છે. હવે હું જ્યારે મુંબઈ જાઉં ત્યારે એમને મળવા જાઉં ત્યારે એ રોડ પર હારબંધ ઉભેલા ગરમાળાના વૃક્ષોનો વૈભવને હું જોયા જ કરું, માણું. અને મને પેલો નિબંધ યાદ આવ્યા કરે. क्या बात है. बहुत अच्छे. ત્યારે સમજાય કે લેખકે ગરમાળાને તરુ શ્રેષ્ઠ કેમ કહ્યું છે. બેનના ઘરની સામે જ ગાંધીજીનું મણિભુવન, પણ એ રોડ પર તો વૈભવી લોકોના રહેઠાણ, મોટા મોટા વૈભવી કરોડાધિપતિ. મને એ પણ વિચાર આવે અને અફસોસ થાય કે આ વૈભવી લોકો ગરમાળાના વૈભવને જાણતા કે માનતા હશે, કે ગરમાળાને જોતા હશે ખરા. અફસોસ સાથે એમ થાય કે આપણે પ્રકૃતિથી કેટલા દૂર નીકળી ગયા છે. પ્રવીણભાઈએ સેંકડો નિબંધો લખ્યા છે. એટલું જ નહીં, તેમણે આ બધા પ્રકારના નિબંધોનો અભ્યાસ કરેલો છે, સંશોધનો કર્યા છે. હવે જુઓ કે નર્મદે નિબંધ લખવાની શરૂઆત કરીએ અને એના વિશે વિચારવાની પણ શરૂઆત. તો અહીં પ્રવીણભાઈએ નિબંધ લખવા સાથે એના અભ્યાસ સંશોધનમાં પણ જાણે આખરી શબ્દ, ફાઇનલ વર્ડ કહી દીધો. ત્યારે જ્યારે પ્રવીણભાઈને નર્મદ ચંદ્રક મળે છે ત્યારે મને એમ લાગે છે કે એક આખું વર્તુળ
પૂરું થાય છે. બહુ સરસ ભાઈ, વાહ. અને એ બરાબર. કેટલું કવિ ન્યાયોચિત છે તે પણ જુઓ. મિત્રો, આપણે પ્રવીણભાઈને ખૂબ ખૂબ અભિનંદનો આપીએ અને અનેક શુભેચ્છાઓ. બહુ નિરામય રીતે લાંબુ આયુષ્ય આપને મળે અને આપ આવા ઉત્તમોત્તમ કાર્યો કરતા રહો, સર્જન કરતા રહો. થેન્ક યુ વેરી મચ. આભાર, ખૂબ ખૂબ આભાર. ખૂબ અભિનંદન સર. ડોક્ટર દરજીને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. ડોક્ટર પ્રફુલ્લ દેસાઈને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. કેવી સરસ રીતે, કેટલા ઓછા શબ્દોમાં, મિનિટ્સમાં એમણે પોતાનું આખું કેવી રીતે આ પસંદગી થઈ, કેવી રીતે એમાંથી આટલા પુસ્તકો અને એમાંથી પ્રવીણભાઈના પુસ્તકમાંથી કેવી રીતે પસાર થયા અને ગરમાળાની વાતો આટલા વર્ષો સુધી એમના મનમાં કેવી રીતે ટકી રહી, આ બધું એક નિબંધકારના માટે પણ ખરેખર ગૌરવપ્રદ છે. બહુ જ આનંદ થયો. થેન્ક યુ વેરી મચ ડોક્ટર પ્રફુલ્લભાઈ દેસાઈ. આપણે સભાના સમાપન તરફ જઈ રહ્યા છીએ અને આમંત્રણ આપીશું લેખિકા, કવિયત્રી એવા પ્રજ્ઞાબેન વશીને, જેઓ નર્મદ સાહિત્ય સભાના અમારા માનનીય ઉપપ્રમુખ પણ છે. પ્રજ્ઞાબેન, કૃપયા આપ આ સભાના માટેનો આજનો ઋણ સ્વીકાર કરો. પ્રજ્ઞાબેન વશી, પ્લીઝ. નમસ્કાર મિત્રો, સંભળાય છે નરેશભાઈ? જી બિલકુલ બિલકુલ. હાજી હાજી. નમસ્તે. નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ શ્રી પ્રફુલ્લભાઈ, ઉપપ્રમુખ બકુલેશભાઈ, મંત્રી શ્રી નરેશભાઈ, મંત્રી શ્રી યામિનીબેન, અને આજે જેને પોખવા માટે આપણે ભેગા થયા એવા પદ્મશ્રી શ્રી પ્રવીણભાઈ દરજી, મૂર્ધન્ય સાહિત્યકાર છે. એમના વિશે તો જેટલું બોલીએ એટલું ઓછું છે, કલાકો નીકળી જાય. એમના આટલા બધા પુસ્તકો, એમાં મેક્સિમમ મને એવું લાગે છે કે નિબંધમાં એમનું કામ સૌથી શિરમોર કહી શકાય એવું પ્રવીણભાઈનું કામ છે. એમાં લલિત નિબંધો તો મેં એમના ઘણા વાંચ્યા છે અને પ્રવીણભાઈ, ખરેખર તમારા લલિત નિબંધો તો એટલા બધા સુંદર સરસ છે કે પુસ્તક હાથમાં લઈએ પછી એ મૂકવાનું પણ મન નહીં થાય એવા તમારા લલિત નિબંધો હોય છે. એનું એક કારણ છે કે તમે કેટલી બધી એના ઊંડાણમાં ગયા છો, કેટલા સંશોધનો કર્યા છે નિબંધમાં, અને એને કારણે તમારું જે લાલિત્ય છે એ નિબંધોમાં દેખાઈ આવે છે. એટલે પ્રવીણભાઈ, તમને વંદન છે કે તમે કેટલું સરસ મજાનું કામ કર્યું છે. ગુજરાતી ભાષા, અને હું તો કહું છું કે તમે ઇન્ટરનેશનલ કક્ષાએ આ તમારા જેટલા જે પુસ્તકો છે, હું એવું માનું છું કે દરેક ભાષામાં એના અનુવાદ થાય અને દરેકને એ પ્રાપ્ય થાય. દરેક જુદી જુદી ભાષાઓમાં તમારું આ લખાણ જાય, આ સાહિત્ય જાય તો મજા આવી જાય. થયા જ હશે તમારા પુસ્તકો થોડા ઘણા તો અનુવાદિત, પણ બધી ઘણી ભાષાઓમાં થાય, કારણ કે જે તમને વાંચીએ છે તે માર્મિક તો હોય જ, એમાં ઊંડાણ પણ એટલું છે, પાછી સરળતા પણ એટલી છે તમારી શૈલીમાં. એવું નથી કે તમારું લખાણ કોઈને ન સમજાય. તમારું લખાણ એ રીતનું છે કે એક સામાન્ય માણસ હોય ને તો તેને પણ સમજણ પડે કે તમે શું કહેવા માંગો છો. એટલી સરળ શૈલીમાં તમારું લખાણ વહેતું હોય છે. એક નદી જેમ સરળતાથી વહે તેવા તમારા શબ્દો, તમારી શૈલી વહેતી હોય છે. એટલે ખરેખર આજે તમને મળીને, આભાસી તો આભાસી, પણ તમને મળીને અમે ખૂબ જ આનંદ અહીંયા અમને મળ્યો. તમને સાંભળવાની એટલી મજા આવી અમને. આમ તો પુસ્તક દ્વારા તો તમને મળતા જ હોઈએ, પણ આ રીતે મળવાનું ફરી પાછો એવો કોઈ સમય આવશે કે જ્યારે આપણે ભેગા થઈશું અને તમને પુષ્કળ સાંભળીશું. તો પ્રવીણભાઈ, આપને વંદન છે. અને તમારા સાહિત્યને અમે દિલથી પોખીએ છીએ. આજે નર્મદ સાહિત્ય સભા તમને આજે આ ચંદ્રક આપીને અમે પોતે ગૌરવાન્વિત થયા છીએ. એટલે એનો આનંદ અમને આજે ખરેખર ખૂબ જ છે કે અમે એક એવી વ્યક્તિને, એવા મૂર્ધન્ય સાહિત્યકારને આ ચંદ્રક આપ્યો છે કે જે ચંદ્રક અને અમે જે કાર્યકર્તાઓ છે એ બધા જ નર્મદ સાહિત્ય સભાના આજે ખરેખર ગૌરવાન્વિત થયા છીએ. તો એનો એક અદકેરો આનંદ વ્યક્ત કરીને હું અહીં જે ભાવકો જોડાયા છે, શ્રોતા મિત્રો જોડાયા છે, આપના પણ જે મિત્રો જોડાયા છે, પ્રોફેસર્સ જોડાયા છે, એ સર્વને
આનંદપૂર્વક હું બધાનો આભાર માનું છું, આનંદ વ્યક્ત કરું છું, ગૌરવ વ્યક્ત કરું છું અને ખૂબ ખૂબ આભાર કે આપ સર્વે અહીં પધાર્યા અને આપનું આટલું સરસ વક્તવ્ય આપે આપ્યું. તો ખૂબ ખૂબ આભાર, સર્વેનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ પ્રજ્ઞાબેન. કેવી સરસ વાતો આપે કરી. આપણે ખરેખર આભારી છીએ ડોક્ટર નીતાબેન ભગતના પણ, કે જેમણે ખૂબ સરળતાથી અને માત્ર એક સાદા મેસેજ દ્વારા એમને આપણે આમંત્રણ આપ્યું અને એમણે કેવી સરસ તૈયારીઓ કરી. આટલા નીતાબેન બહુ ઓછા સરસ. કેટલું સુંદર રીતે એમણે દરજી સરસ. સાહેબનું કાર્ય આપણી સમક્ષ રજૂ કર્યું. બેન, અમે આપનો ખૂબ ખૂબ આભારી છીએ. અને એ પ્રજ્ઞાબેને કહ્યું તે પ્રમાણે જે સૌ મિત્રો આપણી સાથે જોડાયા એ, અને હજી તો આ માત્ર આપણી આભાસી આકાશી સભા છે, એનું રેકોર્ડિંગ પણ આપણે દુનિયાભરમાં વહેતું મૂકીશું. એક દસ્તાવેજીકરણ સરસ થશે અને એ અનેક એમના મિત્રો, એમના વિદ્યાર્થીઓ સુધી પહોંચે. એમના મનમાં જે વાતો છે, નીતાબેને એમના વિશેની જે વાતો કરી છે, પ્રફુલભાઈએ એમના પુસ્તકને પહોંચવાના માટેના જે કારણો આપ્યા છે, એ સૌ વાતો લોકો સુધી પહોંચશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ સભાના માટે જેઓ પણ અમારી સાથે જોડાયા, એની સાથેની પ્રવૃત્તિમાં સાથે ડોક્ટર પ્રફુલભાઈએ કહ્યું તે પ્રમાણે બીજા તમામ નિબંધકારોનો પણ આપણે આભાર માનીએ છીએ કે જેમણે 2015 થી 19 દરમિયાનમાં પ્રગટ થયેલા પુસ્તકો અમને મોકલ્યા અને એમાંથી અંતિમ પસંદગી નદીગાનની થઈ. પણ એ મિત્રોના પણ આપણે ખૂબ ખૂબ આભારી છીએ અને ઉમ્મીદ કરીએ છીએ કે ડોક્ટર પ્રવીણભાઈ, પ્રભુ ઈશ્વર એની નિયતિ પ્રમાણે તમને વધારે ને વધારે નિરામય રાખે, વધુ ને વધુ પ્રવૃત્ત રાખે. આપ જે લખ્યું છે તેટલું જ વધુ સારું લખતા ને લખતા જ રહો. અમે આપ સૌને વંદન કરીએ છીએ અને વંદન. આ સભા ને વિરામ આપવાની આપ સૌની પાસેથી અનુમતિ. થોડાક સમયમાં 2-3 કલાકમાં આપ સૌ જે લિંક દ્વારા અમારા સુધી જોડાયા છો ત્યાં જ આપને આ કાર્યક્રમના રેકોર્ડિંગ લિંક પણ મળશે એવો પ્રયાસ પણ અમે કરીશું. નમસ્કાર. આપ સૌનો નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. આભાર નીતાબેન, તમારો પણ ખૂબ સરસ બોલ્યા. આપે સરસ પરિચય આપ્યો. થેન્ક યુ. થેન્ક યુ.